सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदग्रहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमलप्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्र
रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततः पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। અંબ હે માતા, હું તારું અનુસંધાન કરું છું. તું કોણ છે? ભવદ્વેષિણી, જે ભવનો સંસારનો દ્વેષ કરનારી છે. એટલે ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાનું શરૂ કરીએ ત્યારે આ આપણને ખબર હોય કે સંસારનો દ્વેષ કરનારી ગીતા છે, સંસારને છોડાવનારી ગીતા છે. લોકો કહે છે ગીતામાંથી જે ઈચ્છા રાખીએ પૂરી થાય છે. એ ઈચ્છાઓ બધી સંસારને ચલાવનારી છે. તો હવે ગીતા સંસારનો નાશ કરશે કે સંસારની વૃદ્ધિ કરશે? એટલે ગીતાનું તો આ જ પ્રયોજન છે. ભવદ્વેષિણી એ સંસારનો દ્વેષ કરનારી છે. તો આપણે સમજી લેવું જોઈએ કે સંસાર એટલે શું. આ ગીતા આપણા સંસારને છોડાવશે. સંસાર એટલે જન્મ અને મરણ, સંસાર એટલે શોક અને મોહ, સંસાર એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ વસ્તુઓને સંસાર કહેવામાં આવે છે. અને હે માતા ગીતા, હું તારું શરણ લઉં છું, તારું અનુસંધાન કરું છું. જુઓ, આ પણ મહત્વની વસ્તુ છે. શરણ લેવું એટલે હું તને પગે લાગુ છું? તો કહે છે ના, હું તારું અનુસંધાન કરું છું. એટલે પગે લાગવું એ કંઈ સંસારમાંથી મુક્ત થવા માટે પૂરતું નથી. ભલે શરૂઆત હશે, પણ સરવાળે તો કોણ સંસારમાંથી છોડાવનાર છે? ગીતાનું અનુસંધાન, ગીતાના અર્થનું અનુસંધાન. ગીતા તો શાસ્ત્ર છે, શબ્દમય છે, વાંગમય મૂર્તિ છે ભગવાનની. અને એ વાંગમય મૂર્તિ એટલે કે એના જે શબ્દો છે એનું અનુસંધાન કરવું, એના અર્થને આપણે આપણા જીવનમાં ઉતારવો, એને આપણું દર્શન બનાવવું, એ સંસારમાંથી મુક્ત કરાવનારું છે. ગીતાનો પાઠ કરીશું તો કોઈક દાડે એવું મન થશે, એ વાત સાચી છે. એટલે ગીતાનું મહત્વ છે, ગીતાના પાઠનું મહત્વ છે, ગીતાની પૂજાનું મહત્વ છે, બધું સરસ છે. પરંતુ એ બધા દ્વારા સરવાળે ગીતાના અર્થનું અનુસંધાન થાય. આપણે 4 પ્રકારની કૃપા જાણીએ છીએ. એક ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપાથી મનુષ્યનો અવતાર તો મળ્યો જ, પણ ઈશ્વરે આપણને શાસ્ત્રની પ્રાપ્તિ કરાવી. શરૂઆતમાં ઘણા બધા લોકો ઘણા તો ગીતાના શ્લોકો પણ નહીં, પેલું ભાષાંતર સસ્તું સાહિત્યનું હોય ને એનો પાઠ કરતા હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે જે સસ્તું સાહિત્ય કે બીજા ક્યાંકથી ગીતાનું ભાષાંતર પ્રકાશિત થયું હોય. એવી કેવી શ્રદ્ધા હશે! એ અર્થનું તો નહીં જ થતું હોય, મને લાગે છે 100% નહીં હોય. પણ એ માત્ર ગીતામાં શ્રદ્ધા કે ગીતાનું ભાષાંતર વાંચી જવું, એનાથી કંઈક થશે. જે સમજતા હશે તે પુણ્ય થશે, એવું સમજતા હશે તો એનાથી પુણ્ય થશે. એટલે ભગવાનની કૃપાથી આવું મન થયું માણસને. એ શાસ્ત્રો ધીમે 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 એના અર્થને સમજવાની ઈચ્છા ઊભી કરશે. એ ધીમે ધીમે મહાત્માને મેળવી આપશે. એટલે ભગવાનની કૃપાથી શાસ્ત્ર પ્રાપ્ત થશે, શાસ્ત્રની કૃપાથી ગુરુજી પ્રાપ્ત થશે, અથવા ભગવાનની કૃપાથી ગુરુજી પ્રાપ્ત થશે. ભગવાનની કૃપા આપણને પહેલા ગુરુની, મહાત્માની પ્રાપ્તિ કરાવે. આવો આગુ પાછળ પણ હોઈ શકે. કોઈને પહેલા મહાત્મા મળે પછી શાસ્ત્રમાં પ્રવેશ થાય, કોઈને પહેલા શાસ્ત્ર મળે પછી સમજવા માટે મહાત્માની પ્રાપ્તિ થાય. બંને બની શકે. અને ગુરુની કૃપાથી પછી શાસ્ત્રની પ્રાપ્તિ થાય. એ શાસ્ત્ર કૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા. પણ ચોથી એક કૃપા છે, એનું નામ છે આત્મકૃપા. તો શાસ્ત્ર કૃપા એટલે શાસ્ત્રના શબ્દો આપણને સમજાવવામાં આવ્યા, ગુરુજીએ સમજાવ્યા,
અને શાસ્ત્રના શબ્દો આપણે સમજ્યા, શબ્દોના અર્થો સમજ્યા, એ શાસ્ત્રની કૃપા થઈ. પરંતુ એ શાસ્ત્રના શબ્દોના અર્થો જ્યારે મારા જીવનમાં, મારા જીવનના કાર્યોમાં, મારા જીવનના પ્રકારમાં અનુસંધાન પામે, એ ઉતરે, એ મારું શાસ્ત્ર બને, એ શાસ્ત્ર મારી સમજ બને, એને આપણે આત્મકૃપા કહીએ છીએ. એટલે ગઈકાલે વાત કરી કે શાસ્ત્ર તો શબ્દમય છે, શબ્દ તો માધ્યમ છે, એ આપણી પાસે પહોંચાડનારું વાહન છે. એ શું પહોંચાડે છે? પેલી શાસ્ત્રોના શબ્દોની જે સમજ છે ને એને આપણામાં પ્રગટ કરે છે. એટલે કે શાસ્ત્રના શબ્દોના અર્થો મારામાં પ્રગટ થાય, એ ખરેખર ભગવાનનો અવતાર છે, એ ભગવાનનો આધ્યાત્મિક અવતાર છે, અને એ મારી આત્મકૃપા છે. મહાત્માઓ કહે છે કે એકવાર ઈશ્વરની કૃપા નહીં હોય તો ચાલશે, એકવાર ગુરુની કૃપા પણ નહીં હોય તો ચાલશે, અને એકવાર શાસ્ત્રની કૃપા પણ નહીં હોય તો ચાલશે, પણ આત્મકૃપા વગર નહીં ચાલે. અંતઃકરણે તૈયાર થવું જ પડશે, કારણ કે પ્રત્યય કે ઓળખાણ અંતઃકરણમાં જન્મશે, અને એ જન્મવાને માટે મારે મારા વ્યક્તિત્વને તૈયાર કરવું જ પડશે. મારે મારા વ્યક્તિત્વને ઘડવાની જવાબદારી લેવી પડશે. એમને આ પુણ્યો આપણને તક આપશે. નદીમાં સ્નાન કરવું કે અધિક મહિનો જે કરવો હોય તે કરીએ, આ વસ્તુ આપણને આની સાથેનો એક્સપોઝર કે આની સાથેનો સંપર્ક થાય એવી એક તક આપશે ખરું. પણ એ તક મળ્યા પછી તકને ઝડપવી, એનો લાભ લેવો કે એનું અનુસંધાન કરવું એ મારી જવાબદારી છે, અને એ અર્થને મારા જીવનમાં લાવવો આ આત્મકૃપા છે. એ કેવી રીતે પ્રાપ્ત કરવી? એ જો ભગવદ્ ગીતા શરૂ થઈ એનો અર્થ એવો થયો કે ભગવાનની કૃપા થઈ ગઈ, ઈશ્વર ગુરુની કૃપા થઈ ગઈ, અર્જુનને ગુરુ તરીકે ભગવાન પ્રાપ્ત થયા, એ બીજા અધ્યાયમાં થયા. અર્જુને રડવાનું શરૂ કર્યું અને ભગવાને કહ્યું કે તું રડીશ ના. અર્જુને શરણાગતિ સ્વીકારી. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હે ભગવાન, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એવું અર્જુનને લાગ્યું. આ પણ એક મહત્વની વસ્તુ છે કે અર્જુન એના જમાનાનો શ્રેષ્ઠ ધનુર્ધર છે, એ બધા પ્રકારથી ઉત્તમ છે. એ કાયર છે એવું નથી, અશક્ત છે એવું નથી, અને એટલા માટે કોઈ ડરનો માર્યો ભગવાનના શરણે નથી આવ્યો. એને સમજ પડી કે અત્યાર સુધી હું યુદ્ધ કરતો હતો રાજ્ય, ભોગ, સુખ વગેરેને માટે, હવે એ મળશે તોય શું? કિન્નો રાજ્યનો ગોવિંદ કિમ ભોગઈ કિમ જીવિત. એને સમજ પડી કે મારે જે જોઈએ છે ખરેખર રાજ્યમાં, ભોગમાં, સુખમાં મળી શકશે ખરું? તો અર્જુનના જીવનની અત્યંત મહત્વની ઘટના છે. મહાત્માની સાથે રહેવાથી કે ભગવાનની પણ સાથે રહેવાથી કલ્યાણ થઈ જતું નથી, તો અર્જુનનું થઈ જ ગયું હોત. ભગવાનને પણ રાહ જોવી પડે છે કે અર્જુનમાં જ્યારે શિષ્યપણું જન્મે, ભગવાન સાથે હોવાથી ભગવાન પણ બનતા નથી કે ભગવાન સાથે હોવાથી ગુરુ પણ બનતા નથી. જ્યારે મારામાં શિષ્યપણું જન્મે ત્યારે વ્યક્તિમાં ગુરુપણાનો આવિર્ભાવ થાય છે. હા, શિષ્ય અને ગુરુ આ બંનેનો જન્મ, બેમાંથી કોણ પહેલું જન્મ્યો? ગુરુ પહેલા જન્મે કે શિષ્ય પહેલા જન્મે? બંને સાથે જન્મે છે. ગુરુ અને શિષ્ય બંને સાથે પરસ્પર આશ્રિત છે. મારામાં શિષ્ય જન્મે ને ત્યારે જ મહાત્મામાં ગુરુ જન્મે. જ્યાં સુધી મારામાં શિષ્ય ના જન્મે ત્યાં સુધી મહાત્મા ભગવાને રાહ જોવી પડે. શું કરે અર્જુન? વિહાર શય્યાસન ભોજને શું? ખાવામાં પીવામાં હે કાળિયા, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, આવી મોં પાડી, ભયબંધી કરી, રમ્યા, હર્યા ફર્યા, પણ ભગવાનમાં એને જ્યાં સુધી ગુરુ ના દેખાયા ત્યાં સુધી ભગવાન એના ગુરુ બનીને ઉપદેશ ના આપી શક્યા. એક દિવસ એવો આવ્યો કે જ્યારે અર્જુનને સમજાયું કે હું જીવનમાં જે પ્રાપ્ત કરવા માટે, જે એટલે સુખ, મનુષ્ય માત્ર સુખ જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, અને સુખની પ્રાપ્તિને માટે જેને જે સમજ પડે એ કરે છે. અર્જુનને એમ કે બધાને હરાવીએ, ધર્મયુદ્ધ કરીએ, આપણે જીતીએ અને પેલા કૌરવોને બરોબર પાઠ ભણાવી દઈએ, આવું બધું કરીશું એટલે ધન્ય થઈ જશે, અર્જુન માનતો હતો. પણ એકાએક એ પણ ભગવાનની કૃપાથી પશ્યેતાન સમવેતાન ગુરુન, બે સેનાની વચ્ચે લઈ જઈને રથ ઉભો રાખ્યો અર્જુનની આજ્ઞાથી ભગવાને. અને ઉભો રાખ્યા પછી ભગવાને પોતાના તરફથી પાછું એક મમ્ર મૂકી આવ્યો. એતાન સમવેતાન કુરુન પશ્ય. અર્જુન, આ ભેગા થયેલા કૌરવોને જો, તું જોવાનો જ હતો ને. અર્જુન આવ્યો જ હતો એને માટે. યાવદ એતાન નિરીક્ષે હમ યુદ્ધ કામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. મારે આ રણ સંગ્રામમાં કોની સાથે યુદ્ધ કરવાનું છે બરાબર જોવા છે. મને બે સેનાની વચ્ચે લઈ જઈને મારા રથને ઉભો રાખો. એમ ભગવાનને અર્જુને આજ્ઞા કરી. ત્યારે ખબર જ હતી કે ભગવાન લઈ આવ્યા છે અને મારે જોવા છે, પણ ભગવાને કહ્યું કે સામે ઉભેલા શત્રુઓ નહીં, સામે ઉભેલા કૌરવોને જો, તારા પિતરાઈ ભાઈઓને જો, બસ
જુઓ તો ખરા, સત્ય સંકલ્પ ભગવાન કહેવાય છે. જેવું ભગવાને કહ્યું કે કૌરવોને જો, એવું અર્જુને કૌરવોને જોવા મળ્યા. માતા પિતા, સસરાઓને, મામાઓને, કાકાઓને, પિતરાઈ ભાઈઓને, એવા ગુરુઓ, એવું દેખાવા માંડ્યું એને. અર્જુન ફસડાઈ પડ્યો. અર્જુને ભગવાનનું શરણ લીધું. ભગવાને અર્જુનના આ રોગનું નિદાન કર્યું. શોક અને મોહ. અહમ એશામ મમ એતે, હું એમનો છું અને એ મારા છે. આ અર્જુનના રોગનું નિદાન છે. અર્જુન ફસડાઈ પડ્યો. અર્જુન હારી ગયો, થાકી ગયો. સિદ્ધંતે મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ શ્રમસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્ય અવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાને ચ પશ્યામિ. અર્જુન અપશુકન શુકન જોવા મળ્યું. વિચાર તો કરો, યુદ્ધ ક્ષત્રિય હોય અને યુદ્ધના રણશિંગા ફૂંકાતો હોય ત્યારે એવું કંઈક મને અપશુકન થાય છે. વિચાર તો કરો, અર્જુનની કાયરતા. હોશિયાર વિદ્યાર્થીને પરીક્ષા આપવા જવું છે અને બોર્ડમાં પહેલો નંબર લાવવાની એની ખાતરી છે, અને એ વખતે એમ થાય કે હું નીકળો તો ખરો પણ બિલાડી સામે મળતો પાછો જતો રહું. એવું હોશિયાર વિદ્યાર્થી આવો હોય. આ તો કાયર લોકોની નિશાનીઓ છે કે જે અપશુકન શુકન જોવા મળે. અર્જુન અપશુકન જોવાનું શરૂ કરે છે. અર્જુન ફસડાઈ પડ્યો, પણ ભગવાનની કૃપા એના ઉપર એ છે કે ભગવાનનું શરણ એણે સ્વીકાર્યું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિત્વામ ધર્મ સમૂઢ ચેતા. તો અર્જુનની મનસ્થિતિ અત્યંત મહત્વની છે દર્શાવવાની. એટલા માટે પહેલો અધ્યાય છે. એનું નામ અર્જુન વિષાદ યોગ છે. એટલે અર્જુનમાં વિષાદ જન્મ્યો એ અત્યંત મહત્વની વસ્તુ છે, અને એ વિષાદ એને ભગવાન સાથે સંયોગ કરાવવાનું નિમિત્ત બન્યું. એ બીજી મહત્વની વસ્તુ છે. પહેલું તો આપણા જીવનમાં વિષાદ જ જન્મતો નથી. વિષાદ એટલે એવું સમજાય કે હું જેને માટે પ્રયત્ન કરી રહ્યો છું એ પ્રયત્ન મારો સફળ છે ખરો કે નહીં. અત્યાર સુધી પૈસા કે સુખ પ્રાપ્ત કરવા માટે જે કર્યું, ભલે પૈસા મળ્યા, ભલે નોકરી મળી, ભલે લગ્ન થયું, ભલે બાળકો થયા, ભલે દાદા દાદી બન્યા, સુખ મળ્યું ખરું કે ના મળ્યું? તો આ પ્રકારનું સંશોધન અર્જુને કર્યું. શેને માટે? કેમનો રાજ્ય રાજ્યથી સુખ મળશે? કેમ ભોગથી સુખ મળશે? કેમ જીવિત જીવનથી સુખ મળશે? અપિ ત્રૈલોક્ય રાજ્ય હેતુ કિન્ન મહિકૃતે. અરે ત્રણેય લોકનું રાજ્ય મળી જાય તોય સુખ નહીં મળે તો પૃથ્વીનો તો પ્રશ્ન જ ક્યાં છે? આમ અર્જુનમાં એવો વિષાદ જન્મ્યો કે જે માર્ગો દ્વારા હું સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરું છું એ માર્ગો મને સુખ પ્રાપ્ત કરાવી શકશે ખરા કે નહીં? અને જો ના કરાવી શકે તો એટલી પ્રામાણિકતા એનામાં છે કે જે ક્ષણે સમજ પડી કે હું જે કરવા જાઉં છું એ સુખ પ્રાપ્ત નહીં કરાવે તો હું છોડવા તૈયાર છું. આ પ્રામાણિકતા છે. જેવી સમજ પડી તો છોડાય કેવી રીતે? આમ તો ખરી વાત છે કે એમાં સુખ તો નથી, પણ છોડાય કેવી રીતે? અર્જુનના પ્રામાણિકતા જુઓ, કેવી સન્નિષ્ઠા, કેવી પ્રામાણિકતા. અર્જુન જેવો અર્જુન યુદ્ધ છોડવા તૈયાર થઈ ગયો, ધર્મ યુદ્ધ છોડવા તૈયાર થઈ ગયો. શેને માટે? મને લાગે છે કે એમાં મને સુખ નહીં મળે. તો જીવનમાં એક તબક્કે ઉભા રહેવું કે હું જે શોધવા, જે માર્ગે જઈ રહ્યો છું એ શોધવાની મારી શોધ યોગ્ય છે ખરી કે નહીં? એ યોગ્ય હોય તો એને માટેનો માર્ગ યોગ્ય છે ખરો કે નહીં? અને જો યોગ્ય ના જણાય તો હું છોડવા તૈયાર છું કે નહીં? અર્જુન એને માટે તૈયાર છે. એણે ભગવાનનું શરણ લીધું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય એની બાબતમાં મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. હું કૃપણતા રૂપી દોષથી મારી બુદ્ધિ છવાઈ ગઈ છે. કૃપણતા કઈ? ગાર્ગી એતદક્ષરમ અવિદ્વિત્વા અસ્માદ લોકાત પ્રૈતિ સકૃપાણઃ. આ લોકમાંથી અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જે જાય છે એ કૃપણ છે. આ કૃપણનો અર્થ આપણે કંજૂસ કરીએ છીએ. એ કરવો હોય તોય વાંધો નથી. બુદ્ધિ જેને ના જ આપી હોય એની તો વાત જુદી છે કે અધ્યયન ના કરી શકે, પણ બુદ્ધિ મને તો આપી છે. અર્જુનને એટલું ભાન છે કે મારામાં સમજ છે, જો હું ધારું તો કરી શકું એમ છું. મારામાં બુદ્ધિ છે અને છતાં એનો ઉપયોગ મેં નથી કર્યો. હું કૃપણતા રૂપી દોષથી છવાઈ ગયો છું. હે ભગવાન, માટે હું ધર્મની બાબતમાં સંમૂઢ થયેલો આપનું શરણ લાવું છું. પૃચ્છામિ, આપને હું પૂછું છું. હવે પૂછવાનું મન થાય એ પણ એક મોટી વાત છે. જીવનમાં વિષાદ જન્મે બહુ જ મહત્વની વસ્તુ છે. વિષાદ જન્મ્યા પછી એને માટે કોઈ ભૂવા ને જતીને આમ તેમ આડાવડા ના ગયા, ના પહોંચી ગયા, કોઈ ડ્રગ્સમાં ના પહોંચી ગયા, અને આપણે મહાત્મા પાસે પહોંચી ગયા અને મહાત્મા, યોગ્ય મહાત્મા મળ્યા, કોઈ ગમે તે ના મળ્યા. આ બધી મોટી વાત છે. એવી શરણાગતિ સ્વીકારી શક્યા અને આપણે આપણી મર્યાદા વ્યક્ત કરી શક્યા કે ભાઈ બહુ હોશિયાર તો છું હું, પણ છતાંય મને સમજ પડતી નથી.
એ આપણી હોશિયારી નડે ને કે આપણે કોઈને પગે લાગી શકીએ, કોઈને પૂછી શકીએ કે મને નથી આવડતું? અર્જુન એ કરી શક્યો. પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. ને શું પૂછવું છે પણ સ્પષ્ટ છે. યદ નિશ્ચિતમ શ્રેયસ્યાત તન્મે બ્રૂહિ. મારે માટે નિશ્ચયપૂર્વક જે કલ્યાણનું સાધન હોય એ આપ કૃપા કરીને કહો. શેને માટે? પણ હું તને શું કામ કહું? એમ કે જે આવે ને ના કહું. શિષ્ય તે હમ, આપનો શિષ્ય થાવ છો, બસ હવે મને કહો. શિષ્ય ના થાવ ત્યાં સુધી નહીં કહું. શિષ્ય તે હમ, હું આપનો શિષ્ય છું. શિષ્યો એ પાછું શાસન પોતે કરે. હા, મોઢામાંથી એમ કે હું શિષ્ય છું. જો આટલા વાગે નહીં ફાવે, હા આટલું કરીશ હું તો તેરું નહીં કરું કે ના. શાધીમામ, આપ મારું શાસન કરજો. શિષ્ય થઈને હવે કોઈ તો શિષ્ય થતું નથી, હું તમારો શિષ્ય થયો છું ને પાછો. શિષ્ય થઈને શાસન હું નહીં કરું, શિષ્ય થઈને હું આપનું શાસન સ્વીકારીશ. શિષ્યસ્તેહમ શાધીમામ. એ કહ્યા પછી પણ ખાતરી ના જન્મે તો પ્રપન્નમ, હું આપના શરણે આવ્યો છું. અર્જુને ઉપનિષદોમાં કહેલી પૂરી વિધિ ઉપસદનની ગુરુપસક્તિની પૂરી કરી છે. અને ત્યારે પછી ભગવાને ઉપદેશ આપવાની શરૂઆત કરી. શોક અને મોહ એ અર્જુનના રોગના કારણો છે. રોગ એમાંથી જન્મે, જે સિમ્પટમ્સ, ચિહ્નો જન્મ્યા ને, એ નિરાશ થઈ ગયો, એના અંગો શિથિલ થઈ ગયા, પડી જવા માંડ્યો, એનું ધનુષ પડી ગયું, બાણ પડી ગયું, આવું બધું થયું. એનું કારણ શોક અને મોહ. હું એમનો છું અને એ મારા છે. યુદ્ધ કરવા ગયા હોઈએ ત્યારે બંને પક્ષે પરસ્પર શત્રુઓ છે અને બંને એકબીજાનો નાશ કરવાનો છે. બંને પોતાના પક્ષને જીતાડવાનો છે. તો અર્જુનની સામા પક્ષે જે ઊભા છે એ યોદ્ધાઓ છે, ક્ષત્રિયો છે અને શત્રુ પક્ષ છે. એટલે અર્જુનને એમાં કાકા, મામા ને પિતા ને દાદા ને ગુરુ દેખાય એ તો એનો મોહ છે. જેમ કે ડોક્ટર સર્જરી કરવા જતો હોય અને પતલે દેખાય ને કે એને કંઈક જુદું કપાઈ જશે તો, એને વાગી જશે તો એ સર્જરી ના કરી શકે. એ વખતે ડોક્ટર મટી ગયો છે અને પતિ થઈ ગયો છે. એટલે ડોક્ટર સર્જરી કરે ત્યારે તટસ્થ રીતે એને પેશન્ટ દેખાય. તેવી રીતે જ્યારે યુદ્ધ કરવા માટે શત્રુ ઉભો છે તો સામા પક્ષના ક્ષત્રિય અને ક્ષત્રિય યોદ્ધાઓ જ દેખાવા જોઈએ. એ ન દેખાયું અર્જુનને. આમ શોક અને મોહ જન્મ્યો. એને કારણે એ સ્વધર્મનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયો. અર્જુનનો સ્વધર્મ ક્ષત્રિય તરીકે ધર્મયુદ્ધ કરવાનો છે અને અધર્મનો ત્યાગ એ માણસોમાંથી કરાવવો જોઈએ જે અધર્મીઓ છે. પણ જ્યારે અધર્મી અને અધર્મ એને છૂટા ના પડી શકાય ત્યારે પછી અધર્મીને પણ મારી નાખવા પડે. તથા ચ સર્વ પ્રાણીના શોક મોહાદ દોષ આવિષ્ટ ચેતસામ. જેમના ચિત્ત શોક અને મોહથી આવિષ્ટ થઈ ગયા છે તેવા બધા જીવોને સ્વભાવતઃ એવ સ્વધર્મ પરિત્યાગ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત. ત્યારે સ્વાભાવિક રીતે જ આ મનુષ્યો સ્વધર્મનો ત્યાગ કરવા અને પ્રતિષિદ્ધ, જેનો સ્વધર્મ નથી એવી વસ્તુ કરવાને માટે તૈયાર થઈ જતા હોય છે. અને સ્વધર્મમાં પ્રવૃત્ત હોય ત્યારે પણ એમનામાં જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ ફલાભિસંધિ પૂર્વિકા સાહંકારા ચ ભવતી. પોતાના ધર્મનું અનુષ્ઠાન, ક્ષત્રિય તરીકે યુદ્ધ કરતો હોય માણસ ત્યારે એની જે પ્રવૃત્તિ છે ફલાભિસંધિ પૂર્વિકા, એ ફળની અભિસંધિ વાળી. એટલે કે આમાં મને જય મળે, આમાં મને યશ મળે, રાજ્ય મળે, ભોગ મળે, એવી ફળની અભિસંધિ સાથે થતી હોય છે. સાહંકારા ચ ભવતી. આખરે હું યુદ્ધ કરું એટલે હું તો જીતીને જ રહું. આમ અહંકાર વાળી પણ હોય છે અને ફળની અભિસંધિ વાળી પણ હોય છે. અને આમ કરતા ધર્મ અધર્મ પચયાત, ઇષ્ટ અનિષ્ટ. અને આમ ધર્મ વધે અધર્મ વધે, બંનેનું સરખાપણું થાય, ઓછું વધતું થાય. એને કારણે સુખ દુઃખની પ્રાપ્તિ કરાવનારો આ જન્મ મરણ રૂપ સંસાર છે એ અનુપરત એ સતત ચાલ્યા જ કરે છે. અને માટે સંસારના બીજભૂત શોક અને મોહ છે. તયોશ્ચ સર્વકર્મ સંન્યાસા પૂર્વકાદ આત્મજ્ઞાનાદ ન અન્યતઃ નિવૃત્તિ. ભગવાન જુએ છે કે અર્જુન અત્યારે શોક અને મોહના મહાસાગરમાં ડૂબ્યો છે. અર્જુન શરણે આવ્યો છે. સામાન્ય રીતે માણસ જ્યારે નાનું બાળક રડતું આવ્યું હોય કે ભૂખ લાગી છે, એને ખાવાનું આપવાનું હોય. જે માણસ જે માગવા આવ્યો હોય એને એ આપવાનો હોય. અર્જુન અત્યારે શોક અને મોહના મહાસાગરમાં ડૂબ્યો છે. એમાંથી મુક્ત થવાને માટે ભગવાનને શરણે આવ્યો છે. અને ભગવાન જુએ છે કે એના શોક મોહ છે એ કોઈ લોકલ શોક મોહ નથી કે એને ખાવાનું જોઈતું હોય, પૈસા જોઈતા હોય, પ્રતિષ્ઠા જોઈતી હોય, સંતાન જોઈતા હોય, રાજ્ય ભોગ સુખ જોઈતા હોય.
ભલે અર્જુન વિષાદનો માર્ગ બોલે છે, પણ અર્જુનનો વિવેક અને વૈરાગ્ય સ્પષ્ટ છે. જે સાધન ચતુષ્ટય સંપત્તિ ઉપનિષદોએ વર્ણવી છે એ સાધન ચતુષ્ટય સંપત્તિ અર્જુને બતાવી છે. અને માટે ભગવાન જુએ છે કે અર્જુનમાં જે શોક અને મોહ જન્મ્યા છે એ શોક અને મોહની નિવૃત્તિ આત્માના જ્ઞાન સિવાયના બીજા કોઈ રસ્તે થઈ શકે એમ નથી. આથી ભગવાને એને આત્મજ્ઞાન આપ્યું. જ્યાં સુધી માણસને બીજી વસ્તુથી ખુશી થતી હોય, પ્રસાદ મળ્યો, આમ મહાત્મા પાસે આવે તો ખરો, અને પ્રસાદ મળેલો ખુશ થઈને ચાલા મળે, પૈસા મળે એટલે જતો રહે, આશીર્વાદ મળ્યા જતો રહે, દીકરો મળ્યો જતો રહે, નોકરી મળી જતો રહે, બસ નાની નાની વસ્તુઓથી જ્યાં સુધી આનંદ કે સુખ મળતું હોય ત્યાં સુધી મહાત્મા આત્મજ્ઞાન આપી શકતા નથી. પણ જ્યારે મહાત્મા જુએ છે કે આત્માના જ્ઞાન સિવાય આના શોક અને મોહ જાય એવા જ નથી, ત્યારે પછી ભગવાન મહાત્માના દ્વારા આત્માનું જ્ઞાન આપે છે. આમ સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત, ભગવાન ભાષ્યકાર મહારાજ લખે છે કે સર્વ કર્મોનો સંન્યાસ પહેલા થયો છે તેવું આત્મજ્ઞાન થાય ત્યારે જ આ શોક અને મોહ જે સંસારના કારણ છે એની નિવૃત્તિ થઈ શકે છે. એ સિવાય બીજી કોઈ રીતે થતી નથી. ભલે એવું લાગે કે નદીમાં નાયા ને હાશ મજા મજા પડી ગઈ, એ પછી અહીંયા ઊંઘી જવાનું, બીજું શું. વહેલા ઉઠીને નદીએ જઈએ તો આપણે અધ્યયન ના કરી શકીએ, આપણે અહીંયા આવ્યા છે અધ્યયન માટે. આ તો આનુષંગિક છે કે એના નિમિત્તે કે એના બહાને આપણને આવવાનું મન થાય. તેથી એ જ આપણું મહત્વનું બની જાય, જેથી કરીને અધ્યયનમાં પછી આપણે જાગી પણ ના શકીએ. તો એ આપણું ધ્યેય નથી. આપણું ધ્યેય શું છે? આપણે અધ્યયન કરી શકીએ. શોક અને મોહ એ બંનેની નિવૃત્તિ આત્માના જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે થવાની નથી એવું ભગવાન જુએ છે. ત્યારે પછી તદુપદે દીક્ષુઃ સર્વલોક અનુગ્રહાર્થમ, અર્જુનને ઉપદેશ કરવાની ઈચ્છાથી અને એના દ્વારા સમસ્ત પ્રાણી જાત કે માનવ માત્ર પ્રત્યે અનુગ્રહ કરવા માટે અર્જુનમ નિમિત્તિ કૃત્ય, અર્જુનને નિમિત્ત બનાવીને પાર્થો વત્સઃ સુધીર ભોગતા. એવું છે કે ગાય ત્યારે જ દૂધ આપે જ્યારે વાછરડો પાસે હોય. એ ના હોય તો એને પાનો ના ચડે, એના આંચળમાં દૂધ આવે જ નહીં. પણ વાછરડાને જુએ ને જે વાત્સલ્યનો ઉભરાય એને કારણે દૂધ આવે. પછી એ દૂધ બધું કે વાછરડો પીવાનો નથી, થોડુંક પાઈને એને કાઢી મૂકે, એને બાંધી દે, અને પછી માણસ દોહી લે ગાયનું દૂધ. તો પાર્થો વત્સઃ, આ અર્જુન છે, વાછરડો છે, એને નિમિત્ત બનાવીને ભગવાનમાંથી આ ગીતામૃત રૂપી દૂધ દોહવામાં આવ્યું છે. નિમિત્તિ કૃત્ય આહ ભગવાન વાસુદેવ અશોચ્યનિત્વાદ ઇત્યાદિ. તો ભગવદ્ ગીતાનો ઉપદેશ છે એ અર્જુનને નિમિત્ત કરીને ભગવાને આપ્યો છે. બીજા અધ્યાયમાં શરૂઆતમાં આત્માના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. આત્માનો જન્મ નથી, મૃત્યુ નથી. શાસ્ત્રોની શરૂઆત એવી હોય છે કે ઉત્તમ અધિકારીથી ઉપદેશની શરૂઆત કરવી. કારણ કે જેને તત્વમસી કહેવાથી જ્ઞાન થઈ જતું હોય તો એને પછી બહુ બેસી ના રહેવું પડે, જતો રહે એની જાતે. એટલા માટે શરૂઆત ઉત્તમ અધિકારીથી કરવામાં આવે છે. અશોચાનન વશોચસ્ત્વમ, બસ આટલું જ. આટલું એક ચતુર્થાંશ, એક પાદ જ જો ગીતાના એક શ્લોકનો થયો હોત એ કામ કરે તો કશાની જ જરૂર નથી. પછી ના કરે એટલે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, કંઈ વાંધો નહીં, હવે સુખ દુઃખ સહન કરી લે, કે છે જ નહીં કશું દુનિયામાં, કે પણ મને વાગ્યું તો ખરું જ ને, કે સારું ત્યારે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ વગેરે. પછી પાછું કહેવામાં આવ્યું કે આત્મા તો કોઈ રીતે મરતો નથી, ઘવાતો નથી, પલોળતો નથી, સુકાતો નથી, કપાતો નથી, બળતો નથી વગેરે. દેહી નિત્યમ અવધ્યયમ દેહ સર્વસ્ય ભારત. હે અર્જુન, આ બધા શરીરોમાં જે આત્મા છે એ તો અવધ્ય છે વગેરે. આમ આત્માના સ્વરૂપોનો ઉપદેશ શરૂઆતમાં આપવામાં આવ્યો. એ તો કહ્યું. પછી આમ પરમાર્થ તત્વની અપેક્ષાએ શોક કે મોહની સંભાવના જ નથી. પણ પરમાર્થ તત્વ એટલે શું? બધું તો ખરું, પણ જ્યાં સુધી રહી જાય ત્યાં સુધી પછી પરમાર્થ તત્વ અસર કરતું નથી. એનો અર્થ એવો, આત્માના સ્વરૂપનો બધો ઉપદેશ આપ્યા પછી તમે કહ્યું તો બધું સાચું, પણ એટલે કે પરમાર્થ તત્વ જોડે મારે કોઈ લેવા દેવા નથી. મારી વાત કરો ને એ તો તમારી વાત છે, મારું શું? સારું, ત્યારે સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. તો તારા સ્વધર્મ ક્ષત્રિય તો તું ખરો કે નહીં? તો આત્મા છે એવું તને ના સમજ પડતી હોય તો ક્ષત્રિય હોય તો પણ ધર્મ્ય યુદ્ધમાંથી તારે વિકંપિત થવું કોઈ રીતે યોગ્ય નથી. કેમ? ધર્મ્યાદ યુદ્ધાશ્રયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કરતા ચડિયાતી કોઈ વસ્તુ છે જ નહીં. અને માટે એ દ્રષ્ટિએ જોવે તો પણ તારે તારા ધર્મથી ચ્યુત થવું યોગ્ય નથી. આમ સ્વધર્મની વાત કરવામાં આવી
બીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો કહેવામાં આવ્યા. અર્જુનનો પ્રશ્ન થયો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષિત કિમાસિત વ્રજેત કિમ. હે ભગવાન, આ બીજા અધ્યાયમાં આપે બે પ્રકારના લોકોની વાત કરી, એક કર્મ કરનારા અને બીજા કર્મનો ત્યાગ કરનારા. એમાં સ્થિતપ્રજ્ઞ નામની પણ વાત આપે કરી, જેની બુદ્ધિ નિશ્ચળ થાય છે. ભગવાન સ્થિતપ્રજ્ઞ શબ્દ નથી વાપર્યો, પણ શ્રુતિ પ્રતિપન્નાથી યદા સ્થાસ્યતિ નિશ્ચલા બુદ્ધિ. શ્રુતિના જ્ઞાનથી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થશે ત્યારે અર્જુને શબ્દ બનાવે સ્થિતપ્રજ્ઞ. એ ભગવાન આ સ્થિતપ્રજ્ઞ છે એ કેવો હોય છે, અને ભગવાન એનું વર્ણન પણ બીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં કર્યું. એના પછી ત્રીજો અધ્યાય શરૂ થયો. ત્યારે અર્જુન જુએ છે કે ભગવાન કંઈક અંચય કરતા હોય એવું દેખાય છે. અંચય તો ના જ કરે, કારણ કે ભગવાનને હું બહુ વહાલો છું, એટલે ભગવાન કશી અંચય કરે એવું તો માની ના શકાય. પણ છતાં એ દેખાય છે તેવું જ ને, ના કરીએ તો ખરું. પણ તો એ ભગવાને કહ્યું, શાસ્ત્રસ્ય પ્રવૃત્તિ નિવૃત્તિ વિષય ભૂતે દ્વે બુદ્ધિ ભગવતા નિર્દિષ્ટે. ભગવાને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ આ બેની વાત તો કરી. સાંખ્ય બુદ્ધિ યોગે બુદ્ધિ ચ લોકેશને દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનક જ્ઞાન યોગેન સાંખ્યાનામ. આ ભગવાન કહેવાના છે, પણ બે બુદ્ધિનો નિર્દેશ તો ભગવાન કરી જ ગયા છે. તો એ ભગવાને જે કહ્યું છે એમાંથી પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, આ છેલ્લા શ્લોકો કહ્યા એમાં ભગવાને સ્થિતપ્રજ્ઞની વાત કરી. ત્યાંથી શરૂ કરીને અધ્યાય પૂરો થતા સુધી સાંખ્ય બુદ્ધિ આશ્રિતાનામ સંન્યાસમ કર્તવ્યમ એવું કહ્યું કે સાંખ્ય બુદ્ધિ જે ધરાવે છે, જ્ઞાનની બુદ્ધિ ધરાવે છે, આત્માના પરમાર્થ સ્વરૂપનું જ્ઞાન જે ધરાવે છે, એમાં જે નિષ્ઠ છે એમને માટે તો સંન્યાસ એ જ શ્રેષ્ઠ છે. એમણે કર્મનો ત્યાગ કરવો જોઈએ. તેષામ તન્નિષ્ઠતયા એવ ચ કૃતાર્થતા. પણ કર્મનો ત્યાગ કરીને પછી દુઃખી થઈ જશે. શું કરશે નવરા? અરે એ તો ધન્ય થઈ જશે, કૃતાર્થ થઈ જશે. જેમને પરમાર્થ તત્વનું આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એ લોકો સંન્યાસ ગ્રહણ કરીને, કર્મનો ત્યાગ કરીને ધન્ય થશે, કૃતાર્થ થશે. એવું ભગવાને એશા બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યસી. આમ ભગવાને કહ્યું કે આ બ્રાહ્મ્ય સ્થિતિ છે. વિહાય કામાન્ય સર્વાન પુમામ શરત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમતી ગચ્છતિ એશા બ્રાહ્મ્ય સ્થિતિ. અર્જુન બધી કામનાઓ છોડીને વ્યવહાર જે કરે છે એ ધન્ય છે. એની જે સ્થિતિ છે એને બ્રાહ્મ્ય સ્થિતિ કહેવામાં આવે છે. આમ ભગવાને જ્ઞાનીનું કે કર્મ ત્યાગીનું, સંન્યાસીનું વર્ણન કર્યું, એની સ્તુતિ કરી. પછી અર્જુનને શું કહ્યું? કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશુ કદાચ. અને અર્જુન, પણ તારો અધિકાર તો કર્મમાં જ છે. મા ફલેશુ, તારો અધિકાર ફળમાં નથી. મા કર્મફલ હેતુર્ભુઃ માતે સંઘ અસ્તુ અકર્મણી. પરંતુ અકર્મમાં, કર્મના ત્યાગમાં તારો અધિકાર નષ્ટ થવો જોઈએ. સામાન્ય રીતે મનુષ્યને કંઈ પણ કરવાનું કહેવામાં આવે એટલે પહેલો પૂછે મને આમાં મળશે શું? બરાબર ને? સૌથી પહેલી મનુષ્યની પ્રવૃત્તિ મળશે શું? અહીંયા શું છે, અહીં શું છે, અહીં શું છે? જે પહેલે જાનાતી ઈચ્છતી યતતે, પહેલા એ જ્ઞાન પ્રાપ્ત કરે અહીં શું મળશે, પછી ઈચ્છા કરે કે આ લેવા જેવું ખરું, હા ત્યાં નર્મદા નદી છે એમ હશે. તો જાણે એટલે ઈચ્છાજન્ય એવો નિયમ નથી. જાણ્યા પછી એમ થાય કે હા તો જવું જોઈએ. અધિક મહિનામાં નર્મદા સ્નાનનું પુણ્ય ઘણું છે એવું મેં વાંચ્યું હતું કોઈક વાર, તો જવું જોઈએ. ઈચ્છા થઈ પછી પ્રયત્ન થાય કે ચાલો ત્યારે આપણે કેવી રીતે જવાય, કેટલો ખર્ચો થશે, કેવું ફોર્મ ભરવું પડશે, એની તપાસ કરીએ, પ્રયત્ન કરીએ અને પહોંચી જઈએ. તો જાનાતી ઈચ્છતી યતતે, પહેલા સમજ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, પછી એને માટે ઈચ્છા થાય અને પછી એને માટે યત્ન કે પ્રયત્ન કરવામાં આવે. તો હવે અર્જુનને જયારે કર્મ કરવાનું કહેવામાં આવે તો પૂછે તો ખરું જ ને કે મળશે શું એનાથી? એટલે જયારે કહ્યું કે કર્મણ્યવાધિકાર મા ફલેશુ, ફળની ચિંતા ના કર, ખાલી કર્મ જ કર. તો કે કર્મ કરું શું કરવા? કર્મ ફળને માટે જ થતું હોય છે. જો ફળ ન મળવાનું હોય તો કર્મ કરવાની જરૂર શી છે? આમ કર્મનો ત્યાગ કરવાની સહજ કે સ્વાભાવિક ઈચ્છા જન્મે ભગવાન જાણે છે. માટે કહ્યું માતે સંઘસ્ત્વ કર્મણી, અકર્મમાં તારો સંગ ક્યારેય ન થાવ. એટલે આ બંને વચ્ચેનો જે ગાળો છે ને એ સમજવાનો બહુ જરૂરનો છે કે અત્યંત અનિવાર્ય છે. ફળને માટે કર્મ કરવું, ફળ વગર કર્મ કરવું, કે ફળ ન હોય તો કર્મનો ત્યાગ કરવો. તો એક
પક્ષ એવો આપણો હોય, આપણો અત્યારની વર્તમાન સ્થિતિ એવી હોય કે ફળ મળે એટલે કર્મ કરો, બને તો વગર કર્મ જ ફળ મેળવો. અત્યારની તમારી દાનત એવી જ હોય કે કશું મિનિમમ નહીં, નો એક્સપેન્ડિચર, મિનિમમ એક્સપેન્ડિચર અને મેક્સિમમ બેનિફિટ એવું નહીં, નો એક્સપેન્ડિચર એન્ડ ઓલ બેનિફિટ. જરા પણ તકલીફ ના લો અને શ્રેષ્ઠ કે પૂરેપૂરો બધો જ લાભ મેળવો. આ માણસ માત્રની વૃત્તિ આવી થઈ છે. માણસ આવો છે નહીં. હા, માણસ બન્યો ત્યારથી આવો નથી, પણ માણસની વૃત્તિ અત્યારે આ પ્રકારની છે કે કશું ના કરો અને શ્રેષ્ઠ ફળ મેળવવું. એમાંથી જેટલું મેળવવું છે એટલા માટેનો પ્રયત્ન કરું. આ બીજો તબક્કો થયો કે કર્મ કરું ને ફળ લો. કર્મ વગર ફળ લેવું આ પહેલો તબક્કો. એમાંથી હું કર્મ કરું અને ફળ લઉં, વગર કર્મે ના લઉં, મફતનું ના ખવાય, હું કરું અને લઉં. આ પણ મોટો વિકાસ થયો કહેવાય કે માણસ કર્મ કરે અને ફળ મેળવે. એનાથી આગળ જઈને આમાં શું થયું કે જેટલું કર્મ કરો એટલું ફળ મેળવું. આટલી મહેનત કરો તો આટલું મળવો જોઈએ, ઓવર ટાઈમ કરો તો વધારેના પૈસા મળવા જોઈએ, બરાબર. એમાંથી હું મારાથી થાય એટલું કર્મ કરું અને મારે જરૂર ન હોય એટલું જ ફળ લઉં. મારી શક્તિ ઘણું કરવાની છે પણ બધું કરું ના, શું કરે, મારે તો આટલું જ જોઈએ છે ને. તો જેટલી શક્તિ ભગવાન આપી છે એ બધી વાપરીને હું કર્મ કરું અને ફળ મારે આટલું જોઈતું હોય તો એટલું જ દઉં, બધું વધારાનું બીજાને આપું, જેને જોઈતું હોય તેને આપી દઉં. સરવાળે મારે કશું જ ફળ નહીં જોઈએ, હું માત્ર કર્મ કરીશ અને ફળની મારે જરૂર નથી, ફળ હું ઈશ્વરને અર્પણ કરું છું. આ તબક્કા ઘણા મોટા છે કે હું કશું કર્મ ના કરું અને ફળ મેળવું, એમાંથી બધું જ કર્મ કરું અને કશું ફળ ના મેળવું. એટલે કર્મણ્યવાધિકાર હસ્તે અર્જુનને ભગવાને આવું કહ્યું કે તું કર્મ કરશું, બધું કર્યા જ કર અને ફળની આશા ના રાખીશ. અને ફળ ના મળે માટે કર્મ છોડી દેવું પણ ના કરીશ. માતે સંકોચ તો કર્મણી. એટલે પછી અર્જુન એવું થાય તો ખરું જ ને કે બીજા લોકોને કહે છે તમે સંન્યાસ લઈ લો, તમારે કઈ કર્મ કરવાની જરૂર નથી. મને કહે છે તું યુદ્ધ કર, કર્મ તો કર્મ પણ આવું મહાન હિંસક કર્મ કરવાનું કહે છે. એટલે અર્જુનને જરા થયું કે ભગવાનને આમ તો હું વાલો તો છું, પણ છતાં ભગવાન આ કહે છે જરા બરાબર તો નથી. પર્યાકુલી ભૂત બુદ્ધિ અર્જુન ઉવાચ. એટલે અર્જુન જરા વ્યાકુળ થઈ ગયો અને ભગવાનને કહેવા લાગ્યો કે ભગવાન આપ જે કહો છો એ તો બરોબર છે, પરંતુ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ગૌરીમામ નિયોજય શ્રી કેશવ. હે ભગવાન, આપની બુદ્ધિમાં કર્મ કરતા જ્ઞાન કે સંન્યાસ જો શ્રેષ્ઠ જ હોય તો પછી આપ શા માટે મને આ ઘોર કર્મમાં જોડો છો? કર્મ તો કરો પણ ઘોર કર્મ, એમાં શા માટે આપ જોડો છો? તને એવું ક્યાં લાગ્યું કે મેં તને જોડ્યો છે કર્મમાં? વ્યામિશ્રેણ ઇવ વાક્યેન, જાણે કે પરસ્પર ભેગા થઈ ગયા હોય એવા વાક્યોથી બુદ્ધિ મોહય શિવ મેં, જાણે કે આપ મારી બુદ્ધિને મોહિત કરી રહ્યા છો. તદ એકમ પદ નિશ્ચિત્ય. ભગવાન મને તો સમજ નથી પડતી, મેં કહ્યું જ છે, આપ નક્કી કરી લો કે મારે માટે શું યોગ્ય છે. આ અર્જુનની શ્રદ્ધા બતાવે છે કે એના મનમાં એવું વ્યાકુળતા તો જન્મી છે પણ છતાં એ સમજે છે કે ભગવાન ખોટું કરે પણ ના અને ખોટું કહે પણ ના. એટલે મારા કરતા ભગવાનની બુદ્ધિ નિશ્ચય કરવા માટે વધારે યોગ્ય છે કે મારે માટે સારું શું છે તમે નક્કી કરો. આ પણ મુશ્કેલ છે કે મને ખબર છે કે મારું સારું શું છે. દરેક બાબતમાં હું જ નક્કી કરું એ બધું ખરું, પણ આમ તો ખરું જ ને, પણ તો આખી જિંદગી નથી જતું. દરેક વખતે નિશ્ચય તો મારે જ કરવા જોઈએ, દરેક વખતે હું જ વિચારું, હું જ નક્કી કરું, હું એ પ્રમાણે જ કરું. તો તદ એકમ પદ નિશ્ચિત્ય. હે ભગવાન, આપ નિશ્ચય કરો કે મારું કલ્યાણ શેમાં છે. અને શરણાગતિ કહેવાય. હા, પગે લાગવું ને પગ ધોવા ને હાર પહેરાવવાની સારી વસ્તુ, સેવા કરવી પણ સારી વસ્તુ છે, પરંતુ મારા જીવનનું સારથ્ય હું ભગવાનને કે મહાત્માને સોંપવું. ને અર્જુને ભગવાનને સારથી પણ સોંપ્યું છે, પોતાના જીવનનો રથ સોંપ્યો છે કે આપ જેમ દોરશો એમ મારો રથ દોરાશે. તો એકમ પદ નિશ્ચિત્ય યેન શ્રેય અહમ વાપનોયામ. એ ભગવાન, હું જેના વડે શ્રેય પ્રાપ્ત કર્યો નિશ્ચય કરીને આપ મને કહો. અને ભગવાન જવાબ આપે છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા ન કહે અનઘ. એ નિષ્પાપ પહેલા મેં 2 નિષ્ઠા કહી છે, જ્ઞાન યોગે ને સાંખ્યાનામ, કર્મ યોગે ને યોગીનામ. સાંખ્ય બુદ્ધિ ધરાવનારા માટે જ્ઞાન યોગ અને યોગ બુદ્ધિ ધરાવનાર યોગીઓ માટે કર્મયોગ. આવી 2 નિષ્ઠા મેં કહી છે.
એમાં કર્મનિષ્ઠા છે એ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનું કારણ છે, એટલા માટે એ પુરુષાર્થ બને છે, નહીં કે સિદ્ધિ સીધું. કર્મયોગ એ ઉપાયભૂત ધર્મ છે અને જ્ઞાન છે એ ઉપેયભૂત ધર્મ છે. જ્ઞાનનિષ્ઠા કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા સતી સ્વાતંત્ર્ય પુરુષાર્થ હેતુ અન્ય અનપેક્ષા. જ્ઞાનનિષ્ઠા એ સ્વતંત્ર રીતે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. એ બતાવતા ચોથા શ્લોકમાં કહ્યું ભગવાને ત્રીજા અધ્યાયના ન કર્મણા મનારંભા તૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન તો સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કર્મનો આરંભ ન કરવા માત્રથી મનુષ્ય નિષ્કામતાને કે નૈષ્કર્મ્યને કે આત્માના જ્ઞાનને પ્રાપ્ત કરતો નથી. ન તો સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. સંન્યાસ લઈ લેવા માત્રથી સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. કેમ એવું છે? કારણ કે નહીં કશ્ચિત ક્ષણમાં એવી ક્ષણ પણ માણસ નવરો બેસી શકતો જ નથી. આપણને એમ કે આરામ મળે એટલા માટે આપણે 8:30 સુધી બંધ રાખીએ, તો 8:30 સુધીમાં તો એટલી મહેનત કરે, ચારે બાજુ ફરી આવે, આ કરે પેલું કરે, કે એવો થાકી જાય, કંઈ આવીને ઊંઘી જાય માણસ. કારણ કે નવરો રહી જ ના શકે. કોઈનો ગુનો નથી, પણ મનુષ્ય નવરો, અજ્ઞાની મનુષ્ય કર્મ વગરનો રહી શકતો જ નથી. અને એટલા માટે સમયનો ઉપયોગ એ જેનો ઉપયોગ સમજે નહીં, કોઈ પુણ્યને સમયનો ઉપયોગ સમજતો હોય, કોઈ શરીરની સ્વાસ્થ્યને ઉપયોગ સમજતો હોય, તો એને એમ થાય કે થોડા આસન કરી લઈએ, પ્રાણાયામ કરી લઈએ, ચાલી આવીએ, આવી શુદ્ધિ ક્યાં મળવાની, તો એ રીતે ઉપયોગ કરશે. પણ માણસ જેનો ઉપયોગ સમજતો હોય એમાં પોતાના સમયનો એ વિનિયોગ કરવાનો જ છે. નહીં કશ્ચિત ક્ષણમાં બી એક ક્ષણ પણ મનુષ્ય જો એને તૈયાર જમવાનું આપવામાં આવે તો પણ, તારે નોકરી કરવાની પણ જરૂર નથી અને રસોઈ બનાવવાની પણ જરૂર નથી. તારે માત્ર ભગવાનનું ભજન, તારે બેસવાનું, શાંતિથી ચિંતન કરવાનું. એવું થઈ શકતું નથી હોતું. એક ક્ષણ પણ મનુષ્ય નવરો બેસી શકતો નથી. અવશ્ય સર્વ અવસ્થાપૂર્વક બધા જ લોકો પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો વડે કાર્યમાં પ્રવૃત્ત રખાયા કરે છે. આવું હોવા છતાં પણ, અજ્ઞાની હોવા છતાં પણ જે મનુષ્ય કર્મ ન કરે અને હાથ જોડીને બેસી રહે તો પછી મિથ્યાચાર સૂચ્ય, તેને મિથ્યાચારી કહેવાય છે. કારણ કે અંદર તો વિષયોની આશાઓ છે અને બહારથી એ કર્મનો ત્યાગ કરીને બેસે છે, જે વિષયોની પ્રાપ્તિનું સાધન છે. જ્યારે બીજો જે માણસ છે તે ઇન્દ્રિયાણી યસ્તુ ઇન્દ્રિયાણી નિયમ્ય આરભ્ય, તે જે મનુષ્ય ઇન્દ્રિય પર નિયમન કરે છે અને કર્મ કરવાનો કર્મ ઇન્દ્રિયો વડે આરંભ કરે છે, એ ખરેખર ચડિયાતો છે. કેમ એવું છે? નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ કર્મણ. અર્જુન, કારણ કે આવું છે કે કર્મ બહારથી છોડી દે અને અંદરથી વિષયનું સ્મરણ કરે, એના કરતાં એ કર્મ બહારથી ચાલુ રાખે અને મનમાંથી વિષયોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે. વિષયો ગયા નથી, પણ વિષયોના ત્યાગનો પ્રયત્ન કરે અને કર્મને ચાલુ રાખે. આવો માણસ ચડિયાતો છે. એટલા માટે અર્જુન, નિયતમ કુરુ કર્મત્વમ, તું તારું નિયત કર્મ તારા વર્ણ અને આશ્રમને માટે અનુકૂળ છે કે યોગ્ય છે કે શાસ્ત્રોક્ત છે એવું કર્મ કરવાનું તું ચાલુ રાખ. કેમ? કર્મ જ્યાયો હિ અકર્મણ. અકર્મ કરતા તો કર્મ અનેક ગણું ચડિયાતો છે. આ બધામાં સમજીએ કે અકર્મ એટલે શું? મનમાં ઈચ્છા રાખવી અને બહારથી કર્મનો ત્યાગ કરવો, એને અકર્મ કહ્યું છે. અને કર્મ કોને કહ્યું છે? અંદરથી ઈચ્છાનો ત્યાગ કરવો અને ઈચ્છાનો ત્યાગ કરવામાં મદદરૂપ થાય એને માટે બહારથી કર્મ ચાલુ રાખવા. એટલે હું કર્મ કરું, પછી મને ફળ મળે અથવા ના મળે અથવા ઓછું વધતું મળે, પછી ખબર પડે ને કે કર્મના ફળની લાલસા અંદર હતી કે નહોતી. મહેનત કરીએ તો મારે તો કંઈ ફળ જોઈતું જ નથી, હું માત્ર આ કચરો જ વાળું છું ખાલી લોબીમાં, બસ. બાકી મારે કશું ફળ જોઈતું નથી. પણ 5-15 દાડા, ધારો કે 9 દાડા કોઈ નાશ કરે, તો માનો કે 9 દાડા કોઈ આ લોબી વાળી અને છેલ્લા દાડે બીજો માણસ આવીને કે જો આ તો રોજ હું સાફ કરતો હતો, આપણને ગમે કે ના ગમે? 9 દિવસ સુધી મેં એકલાએ કે એકલીએ આખી લોબી વાળીને સાફ કરી અને 9મા દિવસે જ્યારે પૂરું થતું હોય ત્યારે આભાર માનવામાં આવે કે કોણે કોણે શું શું કર્યું, અને આપણે એમનો આભાર માનીએ છીએ. એમાં એક્સ કરતો હોય અને ભાઈનો આભાર માનવામાં આવે કે ભાઈ માણસે આખી લોબી દરરોજ સાફ કરી, પેલા એક્સને ગમશે કે નહીં ગમે? ત્યારે ખબર પડે કે કર્મના ફળનો સંગ હતો કે નહોતો. એટલે કર્મ છે ને એ ફળની સાથેના સંગને હોવું કે ના હોવું એ ઓળખવાને માટેની નિશાની બને છે. અને એ પેલો કૂવો હોય, કૂવાની ઉપરનું પાણી ઠરી ગયું હોય ને શુદ્ધ લાગતું હોય,
આપણને કે આખા કૂવાનું પાણી શુદ્ધ છે, જરા પથ્થરો નાખીએ તો ખબર પડે કે અંદરથી કાદવ નીકળી આવે છે. એટલે અંતઃકરણમાં અશુદ્ધિઓ નથી એવું માનવાનું ઘણીવાર મન આપણને થતું હોય છે. તો કર્મ છે એ અંદર એક પથ્થરો નાખી આપે છે કે જેવી અશુદ્ધિ અંદર હોય બહાર નીકળી આવે, એ ઓળખવાનું સાધન બને. એટલા માટે કર્મનો ત્યાગ કરવાની ઉતાવળ ના કરવી, કામનાનો ત્યાગ કરવાની ઉતાવળ કરવી. આપણે કામનાને તો જાળવીએ છીએ અને કર્મનો ત્યાગ કરીએ છીએ. એના અનુસંધાનમાં કહેવામાં આવે છે કે ત્યાગ કરવો હોય તો કામનાનો કરવો, કર્મનો ના કરવો. પણ કામનાનો ત્યાગ થયા પછી કર્મનો ત્યાગ તો કરવો જ. એટલે આપણે એટલી બધી ગેરસમજો કરતા હોઈએ છીએ, કાં તો કર્મના ત્યાગની ઉતાવળ કરીએ સંન્યાસ લઈ લેવો છે, અથવા તો કર્મ ચાલુ રાખીએ. કર્મ ચાલુ રાખીએ ત્યારે શું થાય છે? માત્ર કર્મ ચાલુ નથી રાખતા, કામના ચાલુ રાખીએ છીએ. કહ્યું છે એવું કે કામના તો છોડો ને કર્મ ચાલુ રાખો. આપણે અંદર કહ્યું છે ને કર્મ ચાલુ રાખો, એટલે અમે કર્મ ચાલુ રાખીએ છીએ. અંદર કર્મ ચાલુ રાખવાનું કહ્યું છે, ત્યારે કામનાનો ત્યાગ કરીને કર્મ ચાલુ રાખવાનું કહ્યું છે. આપણે કર્મ ચાલુ રાખવાનું કહ્યું છે, એના નામે કામનાઓની પૂર્તિના પ્રયત્નને પણ ચાલુ જ રાખીએ છીએ અને સકામ કર્મોને જ ચાલુ રાખીએ છીએ. એટલે કોઈ નિયતમ કુરુ કર્મત્વમ. નિયત કર્મ એટલે શાસ્ત્રમાં તારા વર્ણ અને આશ્રમ પ્રમાણે કહેલું કર્મ, જેનું ફળ કહ્યું નથી. નિત્ય નૈમિત્તિક કર્મ જે રોજ કરવાના છે એનું કોઈ ફળ શાસ્ત્રોમાં નથી કહ્યું. અને એ કર્મ ચાલુ રાખવાનો એનો અર્થ એવો થયો કે ફળની ઈચ્છા છોડ અને કર્મ કર. આવું કર્મ લાંબો વખત કરતા જઈશું ત્યારે આપોઆપ જ ફળની ઈચ્છાથી મન મુક્ત થતું જશે અને કર્મ કરવાને માટે સહજ રીતે એ વિરોધથી મુક્ત બનશે. આટલું કરશું તો કર્મ એની જાતે છે. કર્મનું છૂટવું એ કોન્સિક્વન્સ છે. કર્મનો છોડવો એ કોઈ ક્રિયા નથી કે હું કર્મ છોડું. જેમ કે મેં ખાવાનું શરૂ કર્યું, બરાબર, અને કંઈ 2-4 રોટલી કે જે 5 રોટલી મારા પેટમાં જતી હોય, 5 રોટલી ખાધી, પછી છઠ્ઠી રોટલી હું ન ખાઉં, મેં છઠ્ઠી રોટલીનો ત્યાગ કર્યો કહેવાય કે ના કહેવાય? મારો પ્રયત્ન શેમાં છે કે છઠ્ઠી રોટલી તો મારે હવે તો છઠ્ઠી રોટલી તો નહીં જ ખાઉં. હું ખાસ નક્કી કરું, નિયમ રાખો, હા, હું છઠ્ઠી રોટલી નહીં ખાઉં, છઠ્ઠી રોટલી નહીં ખાઉં. તો મારે નિયમ લેવો પડે કે ના લેવો પડે? કેમ ના લેવો પડે? એ કોન્સિક્વન્સ છે. કોન્સિક્વન્સ એટલે એ આપોઆપ આવતું ફળ છે. મારા પ્રયત્ન વગર જ 5 રોટલી એ પેટ ભરાય એટલે છઠ્ઠી રોટલીનો ત્યાગ આપોઆપ થાય છે, બરોબર? એવી રીતે કર્મનો ત્યાગ એ કોન્સિક્વન્સ હોવો જોઈએ. અત્યારે કર્મ થાય છે ને એ ફળની લાલસા જ થાય છે. ફળની લાલસા જ્યારે ખરેખર નહીં રહે ત્યારે આપોઆપ કર્મ છૂટશે. આપણે ઊંધું ચક્ર શરૂ કરીશ. પહેલા કર્મનો ત્યાગ કરી નાખ. કામનાનો ત્યાગ નહીં કરવાનો, સૌથી પહેલા કર્મ છોડી દેવાનું. અને એટલા માટે આ કોઈ સ્કીમ કામ કરતી જ નથી. પહેલામાં પહેલું કામનાનો ત્યાગ કરવાનો અને કર્મ ચાલુ રાખવાનું. કર્મ કરતા 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 એટલા બધા ટેવાઈ જવાનું કે કામના જન્મવાનું નામ ના લે. કર્મ કરું તો જ કામના પૂરી થાય ને. કામના રાખો ને કર્મ ના કરો તો હું સમજુ જ છું કે કર્મ વગર કામના પૂરી નહીં થાય. અને એટલા માટે હું કામના પૂરી કરવાની ઈચ્છા રાખતો હોઉં તો કર્મ ના જ છોડું. એટલે કામના રાખવાની ને કર્મ છોડવાનું એમાં કહેવાની કોઈ જરૂર જ નથી. મનુષ્ય કામના હોય ત્યાં સુધી તો કર્મ કરશે જ, પણ કર્મ કરે અને કામના છોડતો જાય છોડતો જાય છોડતો જાય. એટલે કામનાઓ છૂટવાની એટલી બધી ટેવ પડી જવી જોઈએ કે કર્મ સહજ રીતે કરે અને કામના કરે જ નહીં એવું અંતઃકરણ તૈયાર થઈ જાય. જ્યારે એવું નિષ્કામ કર્મ થઈ જાય ત્યારે અંતઃકરણ પોતે જ તૈયાર હશે કે તો કર્મ કર્યું તોય શું અને ના કર્યું તોય શું. સો ઇટ્સ એ કોન્સિક્વન્સ. પરંતુ કામના છૂટવી એ પણ કોન્સિક્વન્સ છે. કામના છોડવાનું મારા હાથમાં નથી. કીડીઓ આવતી હોય આ કમળને કારણે તો કમળ લાવીને મૂકવાનું મારા હાથમાં છે, ઉંચકીને બાજુએ મૂકવાનું પણ મારા હાથમાં છે. જો કામના એવી વસ્તુ હોત કે હું ઉંચકીને લાવ્યો હોત તો હું ઉંચકીને બહાર મૂકી આવત. પણ કામના એવી કોઈ આપણા હાથમાં આવી શકે એવી વસ્તુ નથી. અને એટલા માટે આપણે કીડીને નહીં અટકાવી શકીએ. કમળને બહાર કાઢી શકાશે, કીડીને નહીં અટકાવી શકાય. એમ કામના છે એ એની જાતે આવતી વસ્તુ છે. એ જે કારણે આવે છે એને કાઢવું પડશે. અને કામના આવવાનું કારણ કે જન્મવાનું કારણ છે અંદરની અપૂર્ણતા, ઇનએડિક્વસી, અધૂરપ, જે અજ્ઞાનમાંથી જન્મે છે. એટલે જ્યાં સુધી અંદર અધૂરપનો ખ્યાલ છે, ઉણપનો ખ્યાલ છે, અપૂર્ણતાનો ખ્યાલ છે, દુઃખિત્વનો ખ્યાલ છે, જીવત્વ છે, ત્યાં સુધી કામનાને કાઢવી શક્ય નથી. કારણ કે કામના પણ જાતે જન્મે છે અને જાતે જાય છે. સાંજે 5 વાગે કઈ ઈચ્છા જન્મશે હું કેવી રીતે કહી શકું?
ઈચ્છા સ્વતંત્ર રીતે આવે છે, માટે ઈચ્છા સ્વતંત્ર રીતે જાય છે. પણ હા, કીડીઓને આવવાને માટેનું એક અનુકૂળ વાતાવરણ હોય, કીડીઓને ના આવવા માટેનું પણ એક અનુકૂળ વાતાવરણ હોય. તો કામનાને આવવાનું અનુકૂળ વાતાવરણ હું ઊભું કરું તો કામનાઓ આવશે, અને કામનાઓને માટેનું એક પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરું તો કામનાઓ આવતી બંધ થશે. આ હું કરી શકું. એટલે કામ પ્રવૃત્તિ કરવી, કર્મ કરવા અને ફળની ઈચ્છા ના રાખવી. શાસ્ત્રનું શ્રવણ વગેરે ચાલુ છે, અને એ દરમિયાન મારી પૂર્ણતાનું શ્રવણ હું કરી રહ્યો છું. કામના મિથ્યા છે કે અપૂર્ણતાનો ખ્યાલ ભ્રાંતિ છે, એવું હું શ્રવણ કરું છું. શ્રવણ કે ઝાઝું કામ એ દૃષ્ટિએ નહીં કરે કે મને કહે કે કામનાની જરૂર નથી, ભ્રાંતિ છે, કામનાઓ છોડી દઉં, એવું નથી થવાનું. એટલા માટે પછી મહાત્માઓ કે ભગવાન વગેરે વસ્તુઓ કે જેથી આપણને કોઈક વ્યક્તિ માટે એટલો પ્રેમ હોય, જ્યાં આપણે એની સેવા કરીએ અને ફળની માત્ર એને સ્મિત કર્યું અને ખુશ થઈ ગયા. મહાત્માને માટે ઘણા બાળકો કે ઘણા લોકો કામ કરતા હોય, સેવા કરતા હોય, માત્ર મહાત્માનું મુખ જોઈને, એ જોઈને પ્રસન્નતા જોઈને એવા ખુશ થયા કે વધારાની કશી આશા ના રાખીએ. આ એક વચ્ચેનો અંતરાલ કે વચગાળાનું એક સાધન બને છે, જ્યાં કામના બહારના વિષયોને છોડી અને ભગવાનના મુખનો કે સ્વરૂપનું દર્શન કર્યું, ખુશ થયા, અને એને માટે કર્મ તો કર્યું જ. એટલે કામના છોડતા જઈએ અને કર્મ કરતા જઈએ. અને આ બહુ જ મહાન સિદ્ધાંત છે. એટલે ગૃહસ્થાશ્રમે જે ગઈકાલે વાત કરી કે પતિ પત્નીનો પણ સંબંધ હોય, એ સંબંધની વચ્ચે પ્રેમનો જો સેતુ હોય, જે સેતુ બનવા માટે પરસ્પરની આશ્રિતતા એ બહુ જ મહાન જરૂરિયાત બને છે. કારણ કે બંને જાણે છે કે એકબીજા વગર અટકી પડશે, માટે બંને એકબીજા પર આશ્રિત છે, અને એ આશ્રિતતાને કારણે બંને અલબત્ત એના વગર પ્રેમ કરે ઉત્તમ વસ્તુ છે. લક્ષ્મી અને નારાયણનો સહજ પ્રેમ છે, એમાં કોઈ આશ્રિતતાની પણ જરૂર નથી. પણ છતાં ધારો કે અત્યારના સંજોગોમાં આશ્રિતતા સ્વીકાર્ય હોય આપણે, તો એ આશ્રિતતાને કારણે પણ પરસ્પર એક બોન્ડ, એક સેતુ કે એક સંબંધ રચાય. હવે એ આશ્રિતતા પણ ના રહી, અને કોઈ વસ્તુ માટે ના રહી, અર્થ માટે પણ ના રહી. બંને સ્વતંત્ર કમાય છે, બંને સ્વતંત્ર પોતપોતાનું ફોડી શકે છે. કામ માટે પણ ના રહી. અત્યારના જમાનામાં કામને માટે પણ પતિ પત્નીને પરસ્પર આશ્રિતતા નથી રહી. અને એટલા માટે પેલા કે હું મારો ભોગ ભોગવી લઈશ, એટલે બેન કે હું મારો ભોગ ભોગવી લઈશ, એને માટે પરસ્પરનો સેતુ પર દેર ઇઝ નો બોન્ડ. બંનેને જોડનાર કે જોડી રાખનારો કોઈ બોન્ડ રહ્યો જ નહીં, એને કારણે બધું છૂટું પડતું ગયું. જ્યારે પરસ્પર પ્રેમ હોય ત્યારે મારે કોઈ ફળ જોઈતું નથી, હું તને ખુશ કરવા માટે કરું છું. પત્ની પતિને ખુશ કરવા કરે છે, પતિ પત્નીને ખુશ કરવા કરે છે. કારણ એ આશ્રિતતા હતી ને, પણ એક બોન્ડ હતો, એ જતો રહ્યો. તમે વિચાર કરો અત્યારે કેવી દશા છે. એટલે આપણા સમાજની જે કોઈ વર્ણાશ્રમ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા પરસ્પરને જોડનારી અને પરસ્પરને માટે ફળની આશા વગર કામ કરવાની ટ્રેનિંગ આપનારી છે. પતિ પત્ની એકબીજાને માટે કરતા હોય, બંને થઈને બાળકો માટે કરતા હોય, મા બાપ માટે કરતા હોય, શું મળશે પૂછવાનું જ નહીં ને. પતિ પત્નીને કે પત્ની પતિને પૂછે ને, તમે કેટલા, પત્ની રોજ વર્ણન કરે, તમે કેટલા સારા, રોજ મહેનત કરો છો, નોકરી કરો છો, કમાઈ લાવો છો આપણે માટે, તમારા વડે જ ઘર ચાલે છે, બાકી કેવી રીતે ચાલે. એમાં કહેવાની જરૂર હવે પડવી જોઈએ, અને હવે કહેવું જ જોઈએ ધ્યાન રાખીને કે તમે કેવા સારા છો. અને પતિએ પત્નીને કહેવું જોઈએ કે તું કેટલી સારી છે, મારું ધ્યાન રાખે છે, રસોઈ બનાવે છે, મને ભાવતી બનાવે છે, વગેરે વસ્તુઓ અત્યારે એવી જરૂર છે ને કહેવું જોઈએ. આપણા આદર્શ સમાજની અંદર તો એવું કહેવાની જરૂર નહોતી. એ અન્ડરસ્ટુડ, એ સમજેલું જ હતું કે પતિ પત્નીની પરસ્પરના આ કર્તવ્ય નામ આપો અથવા પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ છે. આજે પ્રેમ હોય તો કેવી રીતે વ્યક્ત કરવો. ચાલો એક સુંદર કમળનું ફૂલ ક્યાંકથી લઈ આવ્યા, કેટલી મહેનત કરી હશે, કેટલી કાળજી રાખી હશે, અહીં તો મળતું હશે કે નહીં મળતું હોય, તો અમદાવાદથી 2 દિવસ પહેલા ખરીદી રાખ્યું હશે અને સાચવીને રાખ્યું હશે, અને આજે આ ખોલીને આપ્યું હશે, તો એ કાળજી તો કરી હશે ને. પ્રેમ વગર તો થઈ ના શકે. પણ એ પ્રેમ પહોંચાડવો કેવી રીતે? એક માધ્યમ પસંદ કર્યું કે અમારો પ્રેમ કે આદર અમે તમને પહોંચાડીએ છીએ. તો જે કોઈ સેવા નિષ્કામ ભાવે થતી હતી ને, એ આ રીતે થતી હતી કે અમારો પ્રેમ અમે તમને પહોંચાડીએ છીએ. પતિ પત્નીને, પત્ની પતિને પોતાનો પ્રેમ પહોંચાડે છે. એ જ એમની સાફલ્ય કે ધન્યતા છે. એ સિવાય બીજા કોઈ ફળની આશા કે જરૂરિયાત છે? બીજું જોઈએ શું? આદર્શ હિન્દુ પત્નીને પતિ ખુશ થયો, એનાથી વધારે શું જોઈએ? સો એના કરતાં વધારે જવાબદારી પતિની છે કે પત્ની તો એના મા બાપને ઘરને છોડીને આવી છે, તો એ આપણા ઘરમાં અત્યંત મહાન ત્યાગ કરીને
કે એના ઘરનો સંન્યાસ કરીને આવી છે, એની ખુશી જોવાની તો કેટલી ફરજ છે આપણી. અને એ પતિને થાય કે આ કોઈકના ઘરમાંથી આવેલી કન્યા કે દીકરી છે, એને હું ખુશ ના કરું તો ચાલે જ નહીં. એ ખુશ થાય તો હું ધન્ય છું. જો બંનેના મનમાં આવું જન્મી જાય તો ક્યાં સુખ કે સ્વર્ગ દૂર છે? પણ એની પાછળ ફળનો ત્યાગ તો થવા જ માંડ્યો. જુઓ આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા જુઓ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર પોતાનું કર્મ કરે છે ફળની ઈચ્છા વગર. બ્રાહ્મણ છો માટે યજ્ઞ કરું છું, ક્ષત્રિય છો માટે રક્ષણ કરું છું. ક્ષત્રિય પૂછે ના કે હું રક્ષણ કરીશ તો શું મારું? ક્ષત્રિયનું લોહી જઈને કહેવાય કે ક્યાંય કશું થાય કે રક્ષણ કરવા પહોંચી જ જાય. એ ફળ જુએ જ ના. સો વર્ણાશ્રમ વ્યવસ્થા જ પોતે મોક્ષને માટેનો માર્ગ છે, કારણ કે એ ફળ વગર કામ કરવાની ટ્રેનિંગ આપે છે. એ કર્યું કે ના કર્યું તો પછી આપણે સાધકો તરીકે બ્રહ્મચારીઓ હોય, લગ્ન ના કર્યું વગેરે, પણ આ સિદ્ધાંત તો સમજવો જ પડશે કે કોઈક અને કોઈક રીતે કામનાનો ત્યાગ થતો જાય અને કર્મ ચાલુ રહે. અને એને માટે મોટે ભાગે જરૂરિયાત છે કોઈક વેદી, કોઈક ઓલ્ટર, કોઈક વ્યક્તિ પ્રત્યે પ્રેમ જન્મવાની. એ જો પ્રેમ જન્મે તો આપણે ફળની આશા વગર કર્મ કરતા થઈ શકીએ. ધીમે ધીમે ફળ છૂટી જાય, ફળનો વિચારે છૂટી જાય, આપણને યાદ પણ આવે, ભગવાન ખુશ થાય. બસ બીજું શું જોઈએ આપણે? કેટલી મહેનત કરીને 5, 25, 50 કમળ તોડી લાવે પાણીમાંથી માણસ, 1000 કમળ લાવે, એનાથી ભગવાનની અર્ચના કરે, ખુશ થાય બસ. કેવી મહાન નિષ્કામ ખુશી છે ને! એવું છે કે ભગવાન એનાથી ખુશ થશે એવી આશા છે. પણ ભગવાન ખુશ કેવી રીતે થાય ખબર છે તમને? ભગવાન ક્યાં બેસીને ખુશ થાય? એને અંતઃકરણ છે. અપ્રાણો હિ અમના શુભ્ર. ભગવાનને અંતઃકરણ નથી. ભગવાન ખુશ થવું હોય તો એ ક્યાં જઈને ખુશ થઈ શકે છે? એ મારા હૃદયમાં બેસીને જ ખુશ થઈ શકે, કારણ કે ભગવાનને તો અંતઃકરણ છે જ નહીં. એટલે હું જે કંઈ કરીશ એના વડે જે ખુશ થશે એ ખુશી અહીંયા જ વ્યક્ત થવાની છે. અને માટે નિષ્કામતા એ મારામાં જન્મતી જશે, ખુશી મારા હૃદયમાં જન્મતી જશે. એને માટેનું સાધન આપ્યું, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણઃ. કર્મના ત્યાગ કરતા નિયત કર્મ એટલે કે કામનાની પ્રેરણા વગર કરવામાં આવતું કર્મ. આપણે એમ કહીએ એમને ત્યાં આપણી જે વૈદિક પરંપરા હતી એમાં કોઈ મૂર્તિની જરૂર નહોતી, ત્યારે એ લોકો વેદોએ કહ્યું છે માટે કરી શકતા હતા. બરાબર? વેદોએ કહ્યું છે કે કરવું જોઈએ માટે. અત્યારે આપણને એવું છે કે વેદ વળી શી વસ્તુ છે, એટલે આંખોની સામે કોઈક દેખાય અને એને ખુશ કરીએ ત્યારે આપણને સારું લાગે. એ તો માને છે કે વેદોએ કહ્યું એટલે કરવાનું, પૂરું થઈ ગયું. ગમે તેમ પણ કામનાથી પ્રેરિત ન હોય એવું કર્મ કરતા રહેવું એ મારે માટે યોગ્ય છે. જેવું નહીં કરું તો અકર્મણઃ તે શરીર યાત્રા પીના પ્રસિદ્ધથી. કર્મ છોડી દઈશ, શરીર પણ ચાલતું બંધ થઈ જશે. પણ કર્મથી તો બંધન થાય ને, તો શું? એટલે કયો યજ્ઞાર્થાત કર્મોન્યત્ર લોકોયમ કર્મ બંધન. હા, કર્મ બંધન કરનારો છે ક્યારે? જ્યારે ફળની ઈચ્છાથી કરવામાં આવે ત્યારે. હું પતિ માટે આટલું કરીશ, એ મારે માટે શું કરશે? કરશે કે નહીં કરે? મારું શોષણ જ કર્યા કરશે? એ મારું ક્યારેય ધ્યાન રાખશે ખરો કે નહીં? પતિ વિચાર કરે આટલું કમાવું છું અને પત્ની એમાંથી બધું બહાર આપી આવતી હશે તો, પોતે એકલી હોટલમાં સિનેમામાં જતી હશે તો, જો વિચાર આવે તો ખલાસ, એનો સંસાર તો પહેલા દાડથી જ ખરાબ થઈ ગયો. એટલે બંને પરસ્પર શ્રદ્ધા હોય, પરસ્પર પ્રેમ હોય. યજ્ઞ માટે તને ખુશ કરવો કે કરવી એ જ મારું કામ છે. તે મારે માટે શું કર્યું એ જોવાની મારી જરૂરત નથી. જો બંને એવું કરે તો બંનેને સગવડ સચવાવાની જ છે. એ કર્મ ક્યારેય બંધન કરનારું થતું નથી. એ સિવાયનું હોય તો બંધન કરનારું થાય જ છે. અને માટે હે કૌંતેય, હે સાધક, હે મુમુક્ષુ, તું નિયત કર્મ કર. ફળનો ત્યાગ, ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કર્મ કર. અને વળી આ કારણથી પણ કર્મ કરવું જોઈએ. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ. પ્રજાપતિ બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું ત્યારે યજ્ઞો સહિત જ સર્જન કર્યું હતું. અને પછી કહ્યું અનેન પ્રસવિષ્યધ્વમ. આ યજ્ઞ વડે તમે વિકાસ પામો, વૃદ્ધિ પામો. અને આ યજ્ઞ છે તમારે માટે કામધેનુ બનો. યજ્ઞ તમે જે માગશો એ આપશે. યજ્ઞ એટલે ઈશ્વરને પ્રસન્ન કરવાની, મારા સિવાયના કોઈકને પ્રસન્ન કરવાની ભાવનાથી કરવામાં આવતું કર્મ. અને કેટલા કર્મ કરનારાઓના પોતાના અનુભવો ઢગલે ઢગલા છે કે અમે જ્યાં ગયા ત્યાં સગવડ તૈયાર થઈ ગઈ. કારણ કે કર્મ કરવું જ, એમાં તો કોઈ સ્પર્ધા જ નથી. અને જે માણસ પોતાની ચિંતા કર્યા વગર કર્મ કરતો હોય છે એ ભૂખ્યો હતો, જ્યાં ગયો ત્યાં એના માટે ખાવાનું હાજર થઈ ગયું, કે જ્યાં ગયો ત્યાં એના માટે રહેવાનું હાજર થઈ ગયું. કેટલાય આપણા પોતાના અનુભવો પણ છે.
પણ કેટલાય મુખ્ય કર્મયોગીઓના અનુભવો છે કે એમને માટે ભગવાને ગમે ત્યાંથી વ્યવસ્થાઓ ઊભી કરી જ હોય છે. આખું ચક્ર છે, કામધેનુ છે. સેવા કરવી, યજ્ઞ કરવો, યજ્ઞ એટલે ઈશ્વરને પ્રસન્ન કરવાની બુદ્ધિથી, અર્પણ કરવાની બુદ્ધિથી, ફળની ગણતરી રાખ્યા વગર કરવામાં આવતા કર્મ છે એ કામધેનુ બને છે, ઈચ્છાઓને પૂરી કરે છે. કેવી રીતે? અને આ યજ્ઞ વડે દેવતાઓને પ્રસન્ન કરો અને દેવતાઓ તમને પ્રસન્ન કરશે. આમ પરસ્પર મનુષ્યો અને દેવતાઓ એકબીજાને પ્રસન્ન કરતા બધા પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરશે. શી રીતે? ઇષ્ટાન ભોગાન એવો દેવાહ દાસ્યંતે યજ્ઞ ભાવિતાહ. યજ્ઞથી પ્રસન્ન થયેલા જે દેવતાઓ છે એ તમને તમારા ઈચ્છિત ભોગો આપશે. હું માગીશ નહીં, મારી ફરજ છે માટે હું યજ્ઞ કરીશ, પણ એમની પણ ફરજ છે ને. જો હું ફરજ બજાવીશ તો વળતી ફરજ એ બજાવવાના જ છે. એ મારે માટે ભોગ આપશે, પ્રસન્નતા આપશે. દેવતાઓ જે આપે છે એ દેવતાને અર્પણ કર્યા વગર જો હું ખાઈ જઈશ તો હું તેન કે ચોર ઠરીશ. જ્યારે યજ્ઞ શિષ્ટાશિનઃ, યજ્ઞ કર્યા પછી જે વધે છે એનું અશન કરનારા, એનો પ્રસાદ લેનારા છે તે બધા પાપોથી મુક્ત થાય છે. પરંતુ એ પચંતી આત્મકારણાત, જે પોતાને માટે જ રાંધે છે, તે રસોઈ કરીએ કે કોઈ પણ કર્મ કરીએ તો જે કંઈ કરીએ એમાંથી કોઈકને કંઈક લાભ મળે. એટલા માટે બીજા સંપ્રદાયોમાં તો 10% કાઢવામાં આવતા હોય છે. પોતાની આવક હોય એના 10% કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ હોય, અરે ભીખ પણ માગી લાવતા. મેં સાંભળ્યું મુસ્લિમ વગેરે લોકો ભીખ પણ માગતા હોય, પણ જે કંઈ આવે એના 10% તો કાઢવાના જ દાન માટે. બીજું તો શું કહીએ કે જ્યાં એવું નથી તેના વિશે તો આપણે કહેવાનું શોભતું નથી, પણ જે કંઈ આવતું હોય એમાંથી કાઢવું કે દાન આપવું કે બીજાનો ભાગ રાખવો, એ સિવાયનું કરનારા, જે આવ્યું તે મારું જ છે એમ ભોગવનારા છે બધા ભુંજતે તુ અઘમ, એ તો પાપનું જ ભોજન કરે છે, પાપનો જ ભોગ કરે છે. અને વળી આટલા માટે પણ કર્મ કરવું જોઈએ. અન્નાદ ભવંતી પોતાની, કારણ કે અન્નમાંથી અન્ન વડે જીવો જન્મ્યા છે. પર્જન્યાદન સંભવ, વરસાદથી અન્ન બને છે, પણ વરસાદ છે એ યજ્ઞથી બને છે અને યજ્ઞ કર્મથી બને છે. કર્મ કરીશું એ કર્મ યજ્ઞની ભાવનાથી થશે એટલે યજ્ઞ થશે. યજ્ઞ વડે વાદળ બંધાશે અને વરસાદ થશે, વરસાદ વડે અન્ન થશે, અન્ન વડે બધાનું જીવન થશે. કર્મ બ્રહ્મોદ્ગમ, અને માટે આ કર્મ છે એ બ્રહ્મ એટલે કે વેદમાંથી જન્મે છે. કર્મ ક્યાંથી આવ્યું? તો કર્મ વેદમાંથી જન્મ્યો છે. કોને માટે કયું કર્મ યોગ્ય છે એ ખબર કેવી રીતે પડે? એ વેદોએ કહ્યું છે. બ્રહ્માક્ષર સમુદ્ગમ, અને વેદ છે એ ભગવાનમાંથી જન્મ્યા છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ, માટે આ બ્રહ્મ છે એ સર્વગત છે. નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ, એ નિરંતર યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. એવં પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતિ ઇહ યહ અઘાયુઃ ઇન્દ્રિયારામઃ મોઘમ પાર્થ સજીવતી. ભગવાનને આવા થોડા અપશબ્દો આવડે છે. અઘાયુઃ એ પાપ, એનું જીવન છે એ સમસ્ત પાપમાં જ પસાર થનારું છે. ઇન્દ્રિયારામઃ એ ઇન્દ્રિયોમાં જ રમણ કરનારો છે, જે ભગવાનના બનાવેલા આ ચક્રનું અનુસરણ કરતો નથી. ન અનુવર્તયતિ, એનું જીવન નિષ્ફળ છે. એવમ સ્થિતે, આવી જ્યારે સ્થિતિ છે ત્યારે પછી શું બધા બહુ કર્મનું વર્ણન કરવામાં આવે એટલે પછી એમ થાય કે કર્મ કરવું જોઈએ, કર્મ કરવું જોઈએ, તો શું બધાએ કર્મ કરવું જ જોઈએ? એવમ સ્થિતે જ્યારે આવું છે ત્યારે પછી શું એનો અર્થ એવો છે કે બધા જ માણસોએ કર્મ કરવા જોઈએ અને કર્મ ચાલુ રાખ્યા જ કરવા જોઈએ? તો કહે છે કે ના, એવું નથી. આ કાં તો અર્જુનને આવો પ્રશ્ન થઈ શકે કે જ્ઞાની અજ્ઞાની બધા માટે કર્મ છે, અથવા તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાત ભિક્ષાચર્યમ ચરંતી. ઉપનિષદોએ સર્વત્યાગનું કે સંન્યાસનું વર્ણન કર્યું છે. તો એનો કર્મ જોડે સંબંધ કેવી રીતે થશે? ભગવાને જ્યારે કહ્યું કે આ પ્રકારે કર્મનું ચક્ર પ્રવૃત્ત કરવામાં આવ્યું છે અને એનું અનુસરણ બધાએ કરવું જ જોઈએ, જે નથી કરતો એ પાપી છે, એનું જીવન નિષ્ફળ છે, એનો અર્થ શું એવો થશે? એટલે અર્જુનને ધારો કે શંકા થાય, એનો અર્થ એવો છે કે માટે બધાએ કર્મ કર્યા જ કરવું જોઈએ. એ શંકાને ધ્યાનમાં રાખીને, અથવા તો ભગવાન પોતે ઈચ્છે તે ઉપનિષદમાં જે કહ્યું છે સર્વત્યાગ, કર્મત્યાગ, સંન્યાસ વગેરે, એને કેવી રીતે સમજાવવું? એના જવાબ માટે ભગવાન 17મા શ્લોકમાં કહ્યું છે. ચાલો 17મો શ્લોક વાંચીએ.
ત્રીજા અધ્યાયનો 17મો શ્લોક. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. યસ્તુ આત્મરતિ એવ સ્યાત. સામાન્ય રીતે મનુષ્યને ક્યાંક તો રમણ કરવા જોઈતું જ હોય. રમણનો અર્થ જ્યારે નવરો પડે ત્યારે મનમાં જે ચાલતું હોય ને એને રમણ કહેવાય. જે માહિતી ગયા પછી આજે કેવું સરસ હતું. તો જે વસ્તુ હાજર ન હોય અને આપણા મનમાં જેનું ચિંતન ચાલે, જે ચિંતન દ્વારા આનંદ માણતા હોઈએ આપણે, એને રમણ કહે છે. અથવા અહીં રમણનો અર્થ કર્યો છે પ્રકારે આત્મરતિ ન વિષયેષુ. સ્ત્રી પુરુષનો જે સંબંધ છે એને પણ રમણ કહેવામાં આવતું હોય છે. એટલે અહીં એવા અર્થમાં કહ્યું કે જે મનુષ્ય સ્ત્રી પુરુષના સંબંધમાં રમણ કરીને ખુશ થતો નથી એ આત્મામાં જ રમણ કરે છે. આત્મતૃપ્તશ્ચ. સામાન્ય મનુષ્યો અન્નમાંથી તૃપ્તિ મેળવતા હોય છે, આ મનુષ્ય આત્મામાં તૃપ્તિ મેળવે છે. અને આત્મને વચ્ચે સંતુષ્ટ. સામાન્ય મનુષ્યો ધન સંપત્તિમાંથી સંતોષ મેળવતા હોય છે અને પોતાનામાં સંતોષ છે. એનું રમણ પણ પોતાનામાં છે, એની તૃપ્તિ પણ પોતાનામાં છે અને એનો સંતોષ પણ પોતાનામાં છે. આવો જે મનુષ્ય છે એને માટે કોઈ કાર્ય કે કર્તવ્ય રહેતું નથી. એટલે આની યોજના, આમ શું કરું કે શું ના કરું એ નિયમો કે સિદ્ધાંતો કરતા આની જે યોજના છે ને એ સમજવી જોઈએ. યોજના કઈ છે? હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું. જીવનની બધી જન્મથી માંડીને જન્મ પણ પૂર્ણતાની પ્રાપ્તિના હેતુથી થયો છે. જીવન દરમિયાન મારી દરેક પ્રવૃત્તિ પૂર્ણતાની પ્રાપ્તિને પ્રયોજનને ભરેલી છે. હું જે કંઈ કરું છું એ સુખ મળશે, સુખ મળશે, સુખ મળશે આશા જ કરું છું. સુખ મેળવવાની આશા ખોટી છે, કારણ કે હું સુખી નથી અને દુઃખી છું એ ભ્રાંતિ છે. પણ કોઈક રીતે આપણે આ ચક્રને તોડવું છે. ઇટ્સ અ વિશિયસ સર્કલ કે હું અપૂર્ણ છું, હું દુઃખી છું, અપૂર્ણ છું. મારે પૂર્ણતા વિષયોમાં છે, સુખ વિષયોમાં છે એ હું મેળવું છું. મને સુખ લાગે છે, આનંદ આવે છે, માટે હું વિષયો મેળવું. વિષય મફત તો મળે ના, કર્મ કરીએ તો જ મળે, માટે હું કર્મ કરું. એટલે કર્મનું ફળ સુખ દુઃખનો સાક્ષાત્કાર એટલે કે ભોગ, પછી રાગદ્વેષ, પાછું કર્મ, પાછું ફળ, પાછો ભોગ, પાછા રાગદ્વેષ, અને એક જન્મમાં અધૂરું, બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ. આ પ્રકારે આ વસ્તુ ચાલ્યા કરે છે. આ ચક્રને આપણે કોઈક રીતે તોડવું છે અને એટલા માટે કોઈક એક જગ્યાએ કાપો મૂકી દઈએ તો કર્મ કરીએ એટલે કર્મ ફળ તો આવશે જ. ફળ આવશે એટલે ફળનો ભોગ પણ થશે. પણ ભોગ થયા પછી આપણે નામ આપીશું સુખ કે દુઃખ. આ મળ્યું મજા પડી ગઈ, આ મળ્યું અરે રામ રામ કેવા બટાકા પૌવા, સવાર રોજ બટાકા પૌવા, રોજ બટાકા, કાલે શું, કાલે બટાકા પૌવા, પરમ દાડે બટાકા પૌવા, ચોથે દાડે આવું કેવું, આ કઈ બરાબર નહીં. તો સિક્કો મારીએ કે બટાકા પૌવા, પછી તો જિંદગીમાં નામ નહીં લે બટાકા પૌવાનું કે બટાકા પૌવામાં નાસ્તો જ નથી કરવો. તો આપણે સિક્કો માર્યો ને આપણા કર્મ. જો આ સમષ્ટિ કર્મ ફળ હશે. હા, સમષ્ટિ કર્મ ફળ કે રોજ જે બટાકા પૌવા મળે નાસ્તામાં. એટલે કર્મ કર્યું એટલે ફળ આવ્યું તો નક્કી જ છે. પછી ફળ આવ્યા પછી એનો ભોગ પણ ભોગવવો જ પડવાનો કે આવ્યું એટલે આપણે ખાઈએ. પણ ખાધા પછી એને સિક્કો મારવો, ગમ્યા કે ના ગમ્યા એ આપણા હાથમાં છે. એના પર સુખ કે દુઃખનો સિક્કો મારવો, ગમ્યું કે ના ગમ્યું, ના ગમ્યું લાવશો જ નહીં મારી સામે, એ તો મને બતાવશો જ નહીં, ત્યાંથી જ બહાર રહી જાઓ. અથવા બહુ ગમ્યું, સરસ સરસ છે રોજ, આ તો બહુ ગમ્યું એ તો રોજે લઈ આવજો. તો આ આશ્રમમાં જવા જેવું છે. રોજ સરસ સરસ નાસ્તો મળે, રોજ ગરમ નાસ્તો મળે. તો આ જગ્યાએ આપણે કંઈક મૂકી શકીએ કાપ, એટલે નબળી કડી શોધી કાઢીએ કે આખા ચક્રમાં કઈ કડી તોડાય એવી છે. આ એક કડી છે કે હું ભોગ, કર્મનું ફળ આવે, ફળનો ભોગ ભોગવું. એ ભોગ ભોગવ્યા પછી ગમ્યું કે ના ગમ્યું એનો સિક્કો મારતા હું અટકું. ગમ્યું તો આપણે તરત બીજો પક્ષ લઈએ. એમાં ગમવા જેવું શું છે? ભૂખ લાગે એટલે ભાવે જ નહીં. રોજ આજે ખાઈએ એટલે નક્કી કરે કાલ નહીં ખાવું, કાલ સવારે ભૂખ લાગે એટલે પાછું ભાવે, પછી નક્કી થાય કાલ તો નહીં જ ખાવું. બિસ્કિટ મંગાવીને ખાઈ આ તો નહીં જ ખાવું. પણ ત્રીજે દાડે ભૂખ લાગે
અને ગમે તેમ તો બિસ્કિટ કરતા ગરમ ગરમ મળતો એ સારું તો ખરો જ ને, એટલે પાછું આપણે ખાઈએ. બરાબર? એટલે સુખ દુઃખનો સાક્ષાત્કાર થયો, એના પર સિક્કો માર્યો કે આ નથી જ ગમતું, તે સિક્કો સાચો નથી, હમણાં નહીં ગમે તો પાછું કાલે ગમશે. એટલે આ એક નબળી કડી છે જેને આપણે તોડી શકીએ છીએ. હવે જો આપણે એમાં સુખ ના જ મળતો તો ખાઈએ શું કરવા? એટલે ખાવાનું ભૂખ માટે છે, નહીં કે સુખ માટે છે. બરાબર? ખાવાનું છે એ ભૂખ માટે છે, સુખ માટે તો કેદારના બંધ જ કરી દઈએ આપણે. પણ શું કરીએ, કहाँ જાય? ભૂખ લાગે તો. એટલે ભૂખ લાગી છે એના માટે ખાઈએ છીએ. તો જો જીવનના જે વ્યવહારો થાય છે એ સુખ દુઃખ માટે થાય છે એવું માનીએ છીએ. ક્યારે? કારણ કે પેટ ભરેલું છે. આપણી જીવનની જરૂરિયાતો સચવાય. આપણું મોટા ભાગનું તમારું મારું જેવું જીવન છે. આપણા જીવનમાં પ્રાયઃ આપણે જરૂરિયાત માટે કશું મેળવવાની જરૂર નથી. આપણને ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, જીવતા સુધી મળી જાય એવી વ્યવસ્થા છે જ. જે વ્યવહાર થાય છે આપણો એ સુખ પ્રાપ્ત કરવા માટે અને દુઃખની નિવૃત્તિ માટે એટલો જ થતો હોય છે. તો એ વ્યવહાર ઉપર આપણે જરા નજર રાખી શકીએ કે સુખની પ્રાપ્તિ માટેનો વ્યવહાર કરવાની જરૂર ખરી. ઉભા રહો. શાસ્ત્રોએ કહ્યું કે સુખ મારું સ્વરૂપ છે. ભૂખ લાગે છે માટે બટાકા પૌવા ખાઉં છું, નહીં કે સુખ મળે માટે ખાઉં છું. એટલે માપ આવી જશે. જો બીજું ઇડલી આપણે મળતું હોય, ઇડલી ને પેલું શું ચટણી ને સંભાર મળતા હોય અને રોજ નવું નવું મળતું હોય એટલે જમવાની જરૂર જ ના રહે, એટલું પેટ ભરીને ખાઈ લઈએ. આમ આપણે માપનું જ ખાઈએ. 4 ચમચી ચાલે તો 5મી ચમચી ના ખાઈએ, અને 10 ચમચી ચાલે તો 11મી ચમચી ના ખાઈએ. કેમ? કારણ કે ભૂખ માટે ખાવાનું છે, સુખ માટે ખાવાનું નથી. ખરું? એટલે આ જે વ્યવહાર છે ને, જે આપણે જીવનમાં સુખ દુઃખને જોડે સાંકળીએ છીએ, સુખ દુઃખ માટે કરીએ છીએ, એને માટે સાંકળીએ છીએ, તો એ બધો વ્યવહાર આપણો જીવનને નિર્વાહને માટે થઈ જાય, પણ સુખ દુઃખ માટે ના થાય. આવી જો સમજ આવે તો શું થાય કે બધા વ્યવહારથી મળતા સુખ દુઃખની વચ્ચે આપણે જરા કાપો મૂકવાનું શરૂ કરીએ. પણ તો કર્મ શેના કરીએ? કે કર્મ કરવાનું જોવા માટે હજુ સુખ દુઃખનો સિક્કો મરાય છે કે નહીં. સુખ દુઃખનો સિક્કો મરાતો નથી એવી ખાતરી થઈ ગઈ ત્યારે કર્મ છૂટી જ જશે. પછી કર્મ રાખવાનું એની જાતે મન નહીં થાય. હજુ કર્મ કરવાનું મન થાય છે, ફળની સામે જોઈને જ મન થાય છે કે પેલું સરસ ફળ છે, હા સરસ ફળ છે, ચાલો કરીએ. અથાણું ખાવું ન હોય પણ કરવાનું મન થાય, કરવું નહીં પણ લેવાનું મન થાય. બસ આવું ટેવ હોય. આ બધું આમ હંમેશા કરતા આવ્યા. જો બટાકાની પહેલા લોકો કાતરી પાડતા હોય, કેટલા મળબંધી બટાકાની પાડતા હોય. હવે ના ખવાય, તળેલું ખાંસી થાય તો બટાકાની સિઝન આવે એટલે કાતરી તો પાડી જ નાખે. કેમ? પછી 12 મહિના થાય પૂરી ના થાય, પાડી તો નાખવા. આ વ્યક્તિત્વમાં આ પ્રકારની ટેવો વણાઈ ગઈ હોય છે, કારણ કે એની જોડે સુખ દુઃખ સાંકળ્યા હતા. હવે ધીમે ધીમે આપણી જાતને પૂછીએ, શેને માટે? સુખ દુઃખની રસ ના હોય તો પ્રવૃત્તિમાંથી પણ બચી શકાય. આત્મરતિ આત્મતૃપ્ત આત્મની સંતુષ્ટ. જે માણસને હવે એનો આનંદ એનામાંથી જ આવે છે. પહેલા કર્મ કરતો હતો તે આનંદ માટે કરતો હતો, હવે કર્મ કરે છે એ આઉટ ઓફ જોય. પહેલા ફોર જોય, નાઉ ઇટ ઇઝ આઉટ ઓફ જોય. હવે પ્રસન્ન છે. નાના છોકરા કૂદતા ચાલે છે ને માટે. આમ પગથિયે ઉતરે ને તો દોડતા ઉતરે, કૂદકા મારીને ઉતરે. શું કરવા? એને કે લોંગ જમ્પ કે હાઈ જમ્પનો પ્રાઇઝ લેવાનું છે? બસ એ ખુશ છે માટે દોડે છે, ખુશ છે માટે કામ કરે છે. આમ અહીંથી ત્યાં લઈ જાય, ત્યાંથી ત્યાં લઈ જાય, જ્યાં કણે આપી આવે, દોડતા આપી આવે, પાછા આવી જાય. બીજું કંઈ લઈ જવાનું છે ને માટે? કંઈ ફળ માટે નહીં, શાબાશી કશા માટે નહીં. હી ડઝ ઇટ. બસ. તો આનંદની અભિવ્યક્તિ રૂપે કર્મ થાય, નહીં કે આનંદની પ્રાપ્તિ માટે. આવો એક જીવનનો વ્યવહાર બની જાય. યસ્ત આત્મરતિર્વસ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મનેવ ચ સંતુષ્ટ. આવું જ્યારે થઈ ગયું ત્યારે પછી એને માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. અને વળી નૈવ તસ્ય કૃતેનાર્થ ન અકૃતેન. ચાલો 18મો શ્લોક વાંચીએ. નૈવ તસ્ય કૃતેનાર્થ ન કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. નૈવ તસ્ય કૃતેન અર્થ. નાનું છોકરું દોડતું ત્યાં જાય તો ત્યાં જઈને એને કોઈ કશું આપી દેવાનું નથી.
અને ના જાય તો એને કશું ગુમાવવાનું નથી. નચાસ સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. એવું પણ નક્કી નહીં કે બાળક આની સેવા કરે કે પેલાની ના કરે. કોઈની પાસેથી કશું મેળવવું જ નથી. સામે આવી ગયું તો કોઈને માટે કશું ખરે ખરું નહીં કરે. એવા જે જ્ઞાની પુરુષ છે, જ્ઞાની એટલે કે આનંદને માટે જે વિષયો ઉપર આશ્રિત નથી. બરાબર, જ્ઞાન એને કોઈ શિંગડા ઉગતા નથી કે દાઢી લાંબી હોય એટલે વધારે જ્ઞાની હોય. જેટલી લાંબી દાઢી એટલો વધારે જ્ઞાની, કે જેટલી જટા મોટી એટલો વધારે જ્ઞાની, કે જેટલો મોટો પ્રચાર જેટલું, એવું કશું જ્ઞાનને સંબંધ જ નથી. આત્મરતિ આત્મતૃપ્ત આત્મને સંતુષ્ટ અજ્ઞાની છે. અને આપણે એટલી મોટી સમજ કે વાતો ના કરીએ તો આપણે આટલું નાનું નાનું સમજવાનું કે હું જે કરું એ શેને માટે કરું છું. પૂછવાનું શેને માટે કરું છું? સુખને માટે જ ને. વળી સુખ કેવી રીતે મળશે? પૈસા માટે સુખ તો મળે જ ને. પૈસા મળે એટલે સુખ કેવી રીતે મળે? એ બધું આપણે પૂછવું પડશે. આપણને એમને આ સાંભળવાથી કામ નહીં થાય. આપણે સુખ દુઃખને માટેનો વ્યવહાર ચાલુ રાખીશું અને શ્રવણ પણ ચાલુ રાખીશું. એટલે આપણે આ જે શ્રવણ છે તે અને આપણો વ્યવહાર છે તે એ બંનેને સાંકળવાનો ગંભીર પ્રયત્ન કરવો પડશે કે હું જે કરું છું એમાં ક્યાંય સુખ દુઃખ માટે આવ્યું ખરું? સુખનો પ્રશ્ન જ નથી. પૈસા તો જરૂરિયાત છે. સુખનો સવાલ નથી, પણ ખાવા તો પૈસા જોઈશે ને. એટલે તમારે ખાવાનું અટકી ગયું છે એવું નહીં. ખાવાના તો શું છે, પણ શું થઈ ગયું છે? આપણે જ્યારે વિચાર કરીએ કે જીવનમાં જે કંઈક પૈસા હોય કે જે કંઈક હોય તે, પણ કશીક વસ્તુ માટેનો વ્યવહાર, પ્રતિષ્ઠા માટે, વટ માટે, યશ માટે, સત્તા માટે, જે કશાક માટે હોય તે, તો આપણને પૂછીએ કે એમાં આપણે શું જોઈએ છે અને એના વગર ખુશ રહી શકાય કે નહીં? પરીક્ષા આપીને પહેલો નંબર આવવો ને ખુશ થવું, પરીક્ષા આપીએ નહીં તો ખુશ ના રહેવાય ખરું ને? બહુ સ્પર્ધાઓ કરી, પ્રધાન માટે, મંત્રી માટે થવા માટે. આપણે ઇલેક્શનમાં ઉભા રહેવું, જબરદસ્ત પ્રચાર કરવો, ઢગલો પૈસા ખર્ચવા, દિવસ રાત કરે તો તૂટી પડવું અને પછી ચૂંટાવું અને ખુશ થવું. એના કરતાં આપણે કોઈને સપોર્ટ કરીએ લે તો ભાઈ તું થાને પ્રધાન, બહાર નથી થવું, તો આપણે ખુશ ના રહી શકીએ. એટલે આપણે આપણા ખુશીના માપદંડો ઊંચા બનાવીએ છીએ, પછી આપણે એને આંબવાનો પ્રયત્ન કરીએ છીએ અને આંબીને ખુશ થઈએ છીએ. પણ આપણા માપદંડો બહારના ભૌતિક જગતમાં ઊંચાઈઓવાળા ના બનાવીએ અને આપણે આપણા માપદંડ આંતરિક બનાવીએ કે હું જવા દઈને ખુશ થાઉં, આપીને ખુશ થાઉં, સંતોષથી ખુશ થાઉં, એવું થઈ શકે તો આપોઆપ જ કર્મમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થઈ શકે. ન તસ્નૈવ તસ્ય કૃતેનો અર્થ, કાંઈ કરીને એને કશું મેળવવાનું જ નથી. તો ના કરે તો ગુમાવવાનું તો ખરું કે નહીં? કે ના કરે તો એને કશું ગુમાવવાનું પણ નથી. કારણ કે મેળવવું કે ગુમાવવું એ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠાની ફૂટપટ્ટીમાં નથી હોતું. મેળવવાનું કે ગુમાવવાનું સુખની જ ફૂટપટ્ટીમાં હોય છે. અને સુખ મારું સ્વરૂપ છે, એટલા માટે પ્રતિષ્ઠા આવે કે ના આવે, યશ આવે કે ના આવે, સત્તા કે નામના કે પૈસા આવે કે ના આવે, એના વડે સુખ દુઃખ માપી શકાતા જ નથી. એટલે આપણી જે ફૂટપટ્ટીઓ કે ઇક્વેશનો છે ને, આપણા સમીકરણો, પૈસા બરોબર સુખ, સત્તા બરોબર સુખ, પ્રતિષ્ઠા બરોબર સુખ, સિદ્ધિ બરોબર સુખ અને એનો અભાવ બરોબર દુઃખ, આ સમીકરણોની જરા પુનઃ ચકાસણી કરવાની જરૂર છે કે ખરેખર સત્તા, પ્રતિષ્ઠા કે નામના કે પૈસા કે બંગલો એટલે સુખ ખરું કે નહીં? શું સુખ એના ઉપર આધારિત છે? એ ના હોય તો દુઃખ, એવો નિયમ છે ખરો સમાજમાં કે મારા અનુભવમાં એવું છે ખરું? અહીં કઈ સત્તા અને પ્રતિષ્ઠા છે? ચાલો, અહીં માણસો આવવાના વિચારથી ખુશ છે. કે સવારમાં ઉઠીને આજે તો હું નર્મદા કિનારે, બસ હવે અઠવાડિયું આ વાતાવરણમાં પ્રવેશ કરવાની તક મળશે. ઓહો, એનો જ આનંદ છે. કયા વિષયનો આનંદ છે? આપણે નોંધ લેવી જોઈએ આ વસ્તુઓની કે આપણે બસ હર્યા ફર્યા, કઈ કારણ વગર આ લટારો મારી અને ખુશ થઈ ગયા. કયા વિષયો હતા? કઈ સત્તા, કઈ નામના, કઈ પ્રતિષ્ઠા? આપણે સ્પર્ધામાંથી છૂટ્યા ને એનું સુખ છે. મારે કશું મેળવવાનું નથી, કશું ગુમાવવાનું નથી. હવે કાલે ચાલવા ગયા, આજે ના જવાયું તો કઈ નહીં. આજે વધારે ચલાવ્યું તોય કશો વાંધો નહીં, કાલે ના ચલાવ્યું તોય કશો વાંધો નહીં. કેમ? કઈ મેળવવાનું નથી. જો જ્ઞાની પુરુષની સ્થિતિ કેવી હશે એનો અનુભવ નથી એવું નહીં. અત્યારે આપણને અનુભવ છે જ કે આપણે કશું કરીને હવે આપણે પીરસવાનું નક્કી કર્યું તો કે પીરસવા જઈશું, પણ આજે ના જવાયું તો કઈ નહીં, કાલે જવાયું તોય કશો વાંધો નહીં. એમાં શું રોટાઈ જવાનો છે? ભલે કોઈ પીરસતો, આપણે પીરસ્યું તોય વાંધો નથી, નહીં પીરસાયું તોય વાંધો નથી. જો નહીં વતસ્ય કૃતેના અર્થ ના કૃતે નેહ કશ્ચન, કારણ કે કરી નહીં કોઈ મેડલ તો રાખ્યો નથી કે જે રોજ પીરસશે એને આપણે ગોલ્ડ મેડલ આપીશું અને જે નહીં પીરસે એને ધમકાઈ કાઢીશું, એવું કશું છે જ નહીં. કરીને મેળવવાનું નથી, ના કરીને ગુમાવવાનું નથી.
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः બ્રહ્માદિ સ્થાવરાંતેષુ. અને જ્યારે મન આવું પ્રસન્ન હોય ત્યારે બ્રહ્મા પાસે પણ એને કશું જોઈતું જ નથી. તો પછી નાના કીડા મંકોડાનો તો પ્રશ્ન જ નથી આવતો. બ્રહ્માથી માંડીને સ્થાવર સુધીના જીવો પાસે એને કાંઈ મેળવવાનું રહેતું નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.